अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनंत अवतार थी अज्ञान रूपी अंधकार में डूबेला मानव जीवो अनंत अवतार थी एज अज्ञान ने ज्ञान मान्યું, એજ પાપ પુણ્યના બંધનને મુક્તિનો માર્ગ માન્યું। એવી કુદરતની માયાની જાળમાં ફસાયેલો છે કે જે છૂટવા તો માગે છે પણ છૂટવાનો માર્ગ મળતો નથી અને માટે પોતાના જીવન અને જન્મ મરણ પસાર કર્યા કરે છે। જ્યાં જ્યાં જાય છે, જે અવતારોમાં એને સાધુ સંત સંન્યાસી મહાપુરુષો મળે છે, પણ દરેક એને પાપ પુણ્યની વાત જ કરે છે કે શું કરવાથી પુણ્ય થાય ને શું કરવાથી પાપ થાય, એ જ વાત કરે છે। એને કારણે એ પાપ પુણ્યની સાયકલમાંથી બહાર જ નીકળતો નથી। પાપ પુણ્યની સાયકલ ખોટી નથી, પણ પાપ પુણ્યની સાયકલ મુક્તિ માટે નથી। પાપ પુણ્યની સાયકલ ચારે ગતિમાં ફરવા માટે છે, જેનાથી ચારે ગતિ મળે, મનુષ્ય ગતિ, પશુ ગતિ, નર ગતિ ને દેવ ગતિ। આ ચારે ગતિ પાપ પુણ્યથી મળી શકે, મુક્તિ ના મળી શકે। મુક્તિ માટે એનાથી આગળ જવું પડે, પાપ પુણ્યના સબ્જેક્ટથી આગળ જવું પડે અને એવું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે કે જેનાથી પાપ પુણ્ય જ ના બંધાય, પાપે ના બંધાય અને ઇન શોર્ટ કર્મ જ ના બંધાય તો મુક્તિ મળે। પણ કર્મ બાંધવાનો માર્ગ, કર્મ છોડવાનો માર્ગ ના હોઈ શકે। ખ્યાલ આવી ગયો શું કહું છું? બાંધવાનો માર્ગ, છોડવાનો માર્ગ ના હોઈ શકે, પણ ચાર ગતિમાં ફરવાનો માર્ગ હોઈ શકે। એમાં ક્વેશ્ચન નથી કરતા આપણે, પણ આપણે બંધનના માર્ગને મુક્તિનો માર્ગ જે માનીએ છીએ, એ માર્ગ મુક્તિનો માર્ગ માનવાથી કેટલાય અવતારો આપણે બગાડ્યા। માત્ર વાંક તમારો છે એવું પણ નથી, વાંક માર્ગદર્શકોનો પણ છે, કારણ કે એ લોકો પણ શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પાપ થાય અને શું કરવાથી પ્રાયશ્ચિત થાય, આટલું જ બતાવે છે। સમજાય છે? શું કરવાથી મુક્તિ થાય એ બતાવતા। એટલે મેં ભારત વર્ષની અંદર 3 કેટેગરીના ધર્મો છે એમ કીધું। 3 કેટેગરી। પહેલો ધર્મ આવે છે માનવ ધર્મ। કયો ધર્મ? રિલિજન ઓફ હ્યુમેનિટી, જેને ધર્મ સંપ્રદાયની સીમાડાઓ સાથે લેવા દેવા જીવ માત્ર માટે છે। કોઈ પણ મનુષ્ય બીજા મનુષ્યને એની જરૂરિયાત પ્રમાણે તનથી, મનથી, ધનથી, ભાવથી કે ક્રિયા કરીને હેલ્પ કરે, એ માનવ ધર્મ છે। કોઈ પણ રીતે જેને જરૂરિયાત છે એને, એમને નહીં।
એ માનવ ધર્મ છે. એમાં નાત જાત સંપ્રદાય પ્રદેશ જાતિ આવતી નથી. તો પહેલો ધર્મ છે રિલિજિયન ઓફ હ્યુમેનિટી, માનવ ધર્મ. બીજો ધર્મ આવે છે સાંપ્રદાયિક ધર્મ, જે અનેક પ્રકારના છે. શું કીધું? અનેક પ્રકારના છે. એ અનેક પ્રકારના ધર્મોની અંદર, અનેક પ્રકારના સંપ્રદાયોની અંદર એક વસ્તુ સામ્ય છે કે દરેક ધર્મનું ફોર્મેટ અને થીમ એક જ છે. ફોર્મેટ બી એક અને થીમ પણ એક છે. તમામ ધર્મ સંપ્રદાયનું, દરેક ધર્મ સંપ્રદાયનું ફોર્મેટ શું છે? દરેક ધર્મમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, એક ગુરુનું ટાઇટલ જોઈએ, એક મંદિરનું જોઈએ, એક મંત્રનું જોઈએ, શાસ્ત્રનું જોઈએ, રિચ્યુઅલ જોઈએ, સંસ્થા જોઈએ, વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ અને વરઘોડો જોઈએ. આ 9 વસ્તુને હું ફોર્મેટ કહું છું. આ ફોર્મેટમાં સાયન્સ ના હોય. ફોર્મેટ એટલે ફોલો કરવાની વસ્તુ, માનવાની વસ્તુ. સમજાય છે? ફોર્મેટ. ધર્મ ગમે તો ફોર્મેટ આ જ હોય. બોલતા નથી. એક જ ફોર્મેટ ઉપર બધા ધર્મ ચાલે. અને થીમ પણ એક છે. બધા ધર્મોની એક જ થીમ, પુણ્ય કરો. શું કરવું? આ બધી ક્રિયાઓ દ્વારા પુણ્ય કરો, પાપ ન કરો. અને જો પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આ એક જ થીમ. ફોર્મેટ બી એક અને થીમ પણ એક જ છે. આને મુક્તિના માર્ગ સાથે લેવા દેવા અને 4 ગતિ સાથે લેવા દેવા છે. દેવગતિ પણ મળે પણ મુક્તિ. વિચાર કરો તો મુક્તિનો માર્ગ શું છે? એટલે મુક્તિના માર્ગને પહેલો સામાજિક ધર્મ કહેવાય, પછી ધાર્મિક ધર્મ કહેવાય અને મુક્તિના માર્ગને આધ્યાત્મિક ધર્મ કહેશે. કયો ધર્મ? આધ્યાત્મિક. એ આધ્યાત્મિક ધર્મને ધર્મ ના કહેવાય પણ વિજ્ઞાન કહેવાય. કારણ કે ધર્મ એ અલગ અલગ વ્યૂ પોઈન્ટ છે. શું છે? અને આધ્યાત્મ એ સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે, યુનિવર્સલ ટ્રુથ લો ઉપર આધારિત છે, કોઈના વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી. અને આ યુનિવર્સલ ટ્રુથ ધર્મ, જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, આધ્યાત્મ વિજ્ઞાન, એ શું છે? એ આધ્યાત્મ વિજ્ઞાન જે છે એ મુખ્યત્વે અજ્ઞાન નાશ કરવાનો માર્ગ છે. શું નાશ કરવાનો? જે અજ્ઞાનથી કર્મ બંધાય છે અને કર્મના 2 પ્રકાર, પુણ્ય અને. અહીંયા અજ્ઞાન નાશ કરો એટલે પાપ પુણ્ય બને, એ જ મુક્તિનો. કર્મ બને તો જન્મ મરણ થાય ને. યસ કે નો? અને આ આધ્યાત્મ વિજ્ઞાન સમજવા માટે બહુ સીધો રસ્તો છે. સનાતન સત્યને જાણો. સનાતન નો મતલબ હતું, છે અને એ કોઈએ બનાવેલું. અને સનાતન સત્ય એટલે કુદરતના કાનૂનને આધીન. કુદરતનો કાનૂન પણ કેવો છે? સનાતન. દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ, કાનૂન તો એક જ છે. હવે આ આધ્યાત્મ વિજ્ઞાનને સમજવા માટે આપણો મૂળ વિષય છે આધ્યાત્મ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પિરિચ્યુઅલ સાયન્સ. એનો આધાર છે, એના બધા આધાર સનાતન છે. કેવા છે? એક બાજુ આત્મા છે, જે ચેતન છે, અવિનાશી છે અને અનંત શક્તિ વાળો છે. બીજી બાજુ આત્મા સિવાય શું છે?
જેને આપણે સંસાર કહીએ છીએ, જેને દુનિયા કહીએ છીએ, જેને બ્રહ્માંડ કહીએ છીએ, એ 3 વિભાગમાં સમજાવવામાં આવે છે. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી, આ 3 ભાગમાં સમજાવવામાં આવે. ત્યારે તમને બ્રહ્માંડનું રહસ્ય સમજવાની શરૂઆત થાય. શું થાય? શરૂઆત. આ 3 વસ્તુ સમજાયા પછી પહેલું છે કુદરત. કુદરત એટલે શું? 6 સનાતન તત્વોનું સરવાળો. શું કીધું? 6 સનાતન તત્વોનું ટોટલ સરવાળો, એનું એક નામ કુદરત. એ કોઈ અલગ વસ્તુ કે વ્યક્તિ કે દેવી દેવતા કે ભગવાન પણ. 6 તત્વોથી આ બ્રહ્માંડ બનેલું છે ને 6 તત્વો સનાતન, કે જેનો ક્યારે અંત આવે, અને એનું એક નામ કુદરત ઓળખવા માટે. હવે 6 તત્વોમાં પહેલું તત્વ આવે છે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. શું કહીએ છીએ? આત્મા સનાતન છે, આપણને ખબર છે. આત્મા ચેતન છે, અવિનાશી છે, અનંત શક્તિ વાળો છે, અને પ્રત્યેક જીવોમાં રહેલો છે. એકેન્દ્રિયથી મારીને પંચેન્દ્રિય, મનુષ્ય, નર અને દેવોની અંદર પણ એ જ આત્મા રહેલો છે. શરીર વિનાશી, આત્મા એટલે પેલું અવિનાશી આત્માની વાત છે. બીજું તત્વ છે જળ તત્વ. કયું તત્વ? જળ તત્વથી અવસ્થાઓ બની છે. જળ તત્વના સમૂહથી અવસ્થા. તત્વ કાયમનું, અવસ્થા. આ શરીર પણ જળ તત્વની અવસ્થાનું સમૂહ છે. સમજાય છે? માટે એને બાળી નાખો એટલે રાખમાં વિસર્જન થઈ જાય. સમજાય છે? ઘણા લોકો પૂછે છે કે સાઉથ ઇન્ડિયન લોકો અહીંયા ભસ્મ લગાવે છે, તો ભસ્મ કેમ લગાવે છે? કે એને સતત ખબર પડે કે આ શરીર આનું જ બનેલું છે. બોલતા નથી. એક દિવસ આ જ ભસ્મમાં રૂપાંતરિત થઈ જાય. એટલે એની જાગૃતિ રહે, એટલે સવારના પરમાં પૂજા કરીને લગાવી દે. ખ્યાલ આવે? એટલે મારું શું થશે એનો પ્રશ્ન, આ એક્ઝામ્પલ છે, આ થવાનું છે, બોલતા નથી. યસ કે નો? એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જે દુનિયા અનુભવાય છે અને આ મન વચન કાયા છે, એ બધું જ જળ તત્વની અવસ્થા છે. તત્વ પરમેનન્ટ, અવસ્થા. આ શરીર અનંત પરમાણુઓનું બનેલું છે. પરમાણુ કાયમી, અવસ્થા. આ મકાન પણ અનંત જળ તત્વોથી બન્યું છે. પરમાણુ કાયમના, મકાન. બધી જ વસ્તુઓ, મેટલ બેટલ બધું જ, એ બધું જ જળ તત્વની અવસ્થા છે. શું છે? તત્વ કાયમનું, અવસ્થા. આ બીજું તત્વ. હવે ત્રીજું તત્વ ગતિ સહાયક, મોશન, મુવમેન્ટ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી, હવા, આ બધું મૂવ થાય છે. આ બધા પ્રાણીઓ, મનુષ્યો, વાહનો, બધું શું થાય છે? બધું મૂવ થાય, ફર્યા જ કરે. એ ફરવાની જે અવસ્થા ટેમ્પરરી છે, પણ તત્વ કેવું છે?
આપણે પણ હાથ પગ હલાવીએ, શ્વાસોશ્વાસ લઈએ, બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, મૂવિંગ, આ બધું જ ગતિ સહાયક તત્વને કારણે છે. ગતિ સહાયક તત્વ. હવે એક ગતિ સહાયક તત્વને કારણે બધી મૂવમેન્ટ છે. શું છે? એવું ચોથું તત્વ છે સ્થિતિ સહાયક. કેવું છે? સ્થિર કરે. શું કરે? ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એકબીજાના પૂરક તત્વો છે. શું છે? રોડ સ્થિતિ સહાયક તો ગાડી આપણા બોડીની અંદર જે ઓર્ગન છે શું છે? સ્થિતિ સહાયક. તો બ્લડ સર્ક્યુલેશન, ઓર્ગન પણ ફરે તો શું થાય? સમજાય છે ને? એટલે કોરિલેટેડ છે એકબીજાને. ખ્યાલ આવ્યો ને? એક ગતિ સહાયક અને બીજું એટલે આ સમજવા જેવું છે. આ નદીનો પ્રવાહ વહે છે એ ધરતી સ્થિતિ સહાયક અને પાણી ગતિ સહાયક. બે ફરે તો શું થાય? એટલે ચાર તત્વ: ચેતન, જળ, ગતિ સહાયક અને સ્થિતિ સહાયક. પાંચમું તત્વ સમય તત્વ. કયું તત્વ? સમય. કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન, માપ સમય તત્વથી નીકળે. સમય તત્વ વગર વ્યવહાર ચાલે નહીં. આપણે દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ કહીએ છીએ એ પણ કયા આધારે? સમય. આપણું આયુષ્ય પણ કયા આધારે નક્કી થાય? સમય. આપણા જીવનના બધા વ્યવહારો પણ સમય. જન્મથી મોત સુધીની બધી અવસ્થા પણ કયા આધારે નક્કી થાય? સમય. અને આ નોકરી, ધંધા, ભણવાનું આ બધું કયા આધારે નક્કી થાય? સમય તત્વને આધારે. તત્વ કાયમનું છે પણ તત્વને આધારે અવસ્થા કેવી છે? એટલે તત્વો અવસ્થાને સહાયક કામ કરે છે. શું કરે છે? સમજાય છે? નહીતર અવસ્થા બની જ ના શકે. સમજાય છે? આ તત્વોની સહાય ના હોય તો અવસ્થા. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, આકાશ, જેની અંદર આ બધી એક્ટિવિટીઝ. આકાશ ના હોય તો પ્રવૃત્તિ થઈ શકે? બધું ઘન હોય તો થાય? એમ આ હોલ યુનિવર્સ એક 6 તત્વથી બન્યું છે. 6 સનાતન તત્વ. એક 6 સનાતન તત્વથી શરીર બન્યું છે. શરીરમાં પણ ચેતન છે, જળ છે, ગતિ સહાયક, સ્થિતિ સહાયક. શરીર અને શરીરના ઓર્ગનનું પણ લાઈફ છે. અને બોડીમાં સ્પેસ હોવાથી હવા, પાણી, ખોરાક લેવાય છે અને બ્લડ સર્ક્યુલેશન બધું થઈ શકે છે. સ્પેસ ના હોય તો થાય? પિંડેશો બ્રહ્માંડે, અને બ્રહ્માંડે શું? પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ અંતર નથી. જેનાથી બ્રહ્માંડ બન્યું છે 6 તત્વોથી, એનાથી જ આ પિંડ બન્યું છે. એટલે પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ અંતર નથી. પિંડેશો બ્રહ્માંડ. સમજાય? એ આ જે આપણું શરીર છે માટે આ જે શરીર છે એ પિંડનું બનેલું છે 6 તત્વોનું. એવી રીતે આ દુનિયા પણ 6 તત્વોની બનેલી છે. આ 6 તત્વનું એક નામ કુદરત. શું છે? આ તત્વો પણ કામ કેવી રીતે કરે એ તો કાયમના છે. એટલે એ તત્વ કુદરતના કાનૂનથી કામ કરે છે. કાનૂન કોનો?
કેટલા વાગે સૂર્યોદય થાય, કેટલા વાગે સૂર્યાસ્ત થાય, ક્યારે પૂનમ થાય, ક્યારે એકમ તિથિ થાય, અમાસ થાય, એ બધું કુદરતના કાનૂન પ્રમાણે. કોઈ વ્યક્તિનો કાનૂન સમજાય છે? ક્યારે ભરતી આવે દરિયામાં, ક્યારે ઓટ આવે, કુદરતનો કાનૂન. ઉનાળો, શિયાળો, ચોમાસું, કોનો કાનૂન? સમજાય છે? સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ક્યારે થશે તે કુદરતનો કાનૂન. અને આપણા જન્મ, જીવન, મૃત્યુ જે થઈ રહ્યા છે અથવા તો થાય છે, એ કયા આધારે થાય છે? કુદરતના કાનૂનથી. માટે આપણામાં કહેવત છે કે કુદરત કે ઘર દેર હૈ અંધેર. સમજાય છે? કદાચ રિઝલ્ટ આવતા વાર લાગે, પણ આવશે ખરું, અંધેર નથી. સમજાય છે? એટલે કુદરતના કાનૂનથી જ આપણું જન્મ, જીવન અને મૃત્યુની બધી અવસ્થાઓ છે. એ જ કાનૂનથી, જે કાનૂનથી આ બ્રહ્માંડ ચાલે છે, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, એ જ કાનૂનથી આ મન, વચન, કાયા પણ તમે કરેલા કર્મનું ફળ કુદરત કાનૂન પ્રમાણે આપે છે, મરજી પ્રમાણે. અને એ કાનૂન ભગવાન શ્રી રામકૃષ્ણ મહાવીરને પણ લાગુ પડે અને આપણને પણ લાગુ પડે. એ જ કાનૂન લાગુ પડે. અલગ અલગ જીવ માત્ર ને આ દુનિયામાં એ જ કાનૂન લાગુ પડે. એનું નામ કુદરતનો કાનૂન. કોઈ કે હું કાનૂન નથી માનતો તો એ કાનૂન લાગુ પડે. કુદરતના કાનૂનને માનવા ન માનવાથી ફેર પડશે, કારણ કે આ દુનિયા કોની છે? સમજાય છે? આ શરીર પણ કોનું છે? તો પછી કાનૂન કોનો છે? હવે તમે ના માનો તો ફેર શું પડશે? સમજાય છે કે નહીં? એ તમારી અજ્ઞાનતા છે, પણ કાનૂન તો એ જ લાગુ પડશે. નથી માનતા અથવા નથી સમજતા તો પણ એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા, એને કુદરતી રચના કહેવાય. આપણે જે 5 ઇન્દ્રિયોથી આ બધી અવસ્થાઓ અનુભવીએ છીએ, એનું નામ કુદરતી રચના. એ કુદરતી રચના કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી છે. સમજાય છે બધાને? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. એટલે આ પણ શું છે? કુદરતી. આની અવસ્થા પણ શું છે? મન, વચન, કાયાની અવસ્થા માત્ર 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ પર કુદરતી રચના. અને એ કુદરતી રચના કુદરત અને કુદરતી કાનૂનને આધારે છે. રેન્ડમ નથી. શું નથી? આપણને જે આ દુનિયામાં અતિશયોક્તિ લાગે છે. શું લાગે છે? આવું કેમ બન્યું? આવા માણસો કેમ છે? આવો કેમ સ્વભાવ છે? આવા રોગો કેમ થાય છે? આવી વિકૃત પ્રકૃતિઓ કેવી છે? આ બધું થવાનું કારણ બીજ એવા ફળ છે. શું છે? બીજ એવા ફળ. આપણને જે આજે વિકૃત દેખાય છે, આજની નથી, એ ગયા અવતારના બીજનું શું છે? ભૂલ બીજમાં કરી હતી અને દેખાયું ક્યારે? ફળ આવ્યું ત્યારે. સમજાય છે? ચોરી કરે ત્યારે ખબર ના પડે ચોર છે, બોલતા નથી, પકડાય ખ્યાલ આવશે. એટલે આ દુનિયાની અંદર માણસ પોતે પોતાની દ્રષ્ટિથી કોઈને જજ કરવા જાય તો ફેર જાય. કારણ કે આ દુનિયામાં બહુ ધ્યાનથી સાંભળજો, કોઈની પ્રકૃતિ ગુનેગાર છે જ નહીં. શું કીધું? પ્રકૃતિ એટલે હું ત્યારે શરીરની વાત કરું છું. કારણ કે શરીર તો કુદરતે ફ્રેશ આપ્યું. કેવું આપ્યું? શેના માટે આપ્યું? કર્મ ભોગવવાનું સાધન.
એમાં સાધનનો વાંક કેવી રીતે હોય? બોલતા નથી. હોય પણ એ સાધન જે આપ્યું એ તમારા ગયા અવતારના કર્મના પ્રોગ્રામને ભોગવવા માટે આપ્યું. એટલે ભૂલ પ્રોગ્રામમાં છે, સાધનમાં નથી. અને ભૂલ કોની કાઢીએ છે? બોલતા નથી. યસ કે નો? નાટકની અંદર રામાયણમાં રામ બી હોય ને રાવણ હોય કે નહીં? બંનેનો પગાર સરખો જ હોય, રોલ જુદા હોય. જો બોલતા નથી. હવે આપણે રાવણને ગાળો દઈએ પણ ભાઈ મારે તો નોકરી કરવાની છે, ના સમજાય. એમાં એ કરે એ રાવણનો રોલ ના કરે તો પગાર મળે ના મળે. એમાં મન વચન કાયાને પાસે કોઈ સત્તા નથી. એને કર્મ પ્રમાણે રોલ કરવો પડે છે. એટલે આ શરીરને બહુરૂપી કહેવાય. શું કહેવાય? આ કોઈનો છોકરો થાય, ભાઈએ થાય, પતિએ થાય, બાપ થાય, કાકો થાય, મામો થાય, શેઠ થાય, નોકર થાય, બહુરૂપી. ના સમજાય? સમજાયું કે નહીં? બોલો. ઓફિસમાં જાય ત્યારે ઘંટી મારીને ઓર્ડર કરે, પાણી લાવો. ઘેર વાઈફ કે બેસી જાઓ. શું કરે? પણ રોલ બદલાઈ ગયો. હવે શું થઈ ગયો? રોલ બદલાઈ ગયો. માણસ તો તેનું તે જ છે. હા કે ના? રોલ બદલાઈ ગયો. માણસ તો તેનો તે છે. વિચાર કરો, એક જ માણસના અનેક રોલ. ખ્યાલ આવ્યો? અને આ રોલમાં ને રોલમાં એ પોતે ભૂલી ગયો કે હું કોણ છું. બોલતા નથી. હું કોઈનો છોકરો છું, હું કોઈનો ભાઈ છું, હું કોઈનો પતિ છું, હું કોઈનો બાપ છું, કાકો છું, મામો શું છું એ જ ખબર નથી. ખરેખર રોલ જુદી વસ્તુ છે. અને હું કોઈ રામનો રોલ ભજવે, કોઈ લક્ષ્મણનો ભજવે, કોઈ રાવણનો ભજવે, કોઈ સીતાનો ભજવે. પણ રામ, લક્ષ્મણ, રાવણ કે સીતા એ પોતે છે? પોતે તો એનાથી કેવા છે? જુદા છે. ચંદુલાલ રામનો રોલ ભજવતા હોય, બોલતા નથી. સમજાય છે કે નહીં? અને શાંતાબેન સીતાનો રોલ ભજવતા હોય. કેમનો મેર પડે? પણ જેવું 3 કલાકનું નાટક પતી જાય પછી હાથે ઘેર જાય કે જુદા ઘેર જાય? બોલતા નથી. બોલો. નાટકમાં તો એક જ લાગે, પછી શું થઈ જાય? એવું જે આ 3 કલાકનું નાટક છે ને, એવું આ જીવનનું 3 અવસ્થાનું નાટક છે. બાળપણ, યુવાની ને બુઢાપા. આ જેવું નાટક પતે હવ ના ઘેર, પછી ભેગા થાય. આ નાટક જ છે. નાટક એટલે શું? જે ના ટકે એનું નામ નાટક. શું કીધું? જે ના ટકે એનું નામ ટકે જ નહીં કોઈ દિવસ. ખ્યાલ આવ્યો? ઘણા લોકો કે સ્વામીજી હવે આ વિજ્ઞાન તો અમને મળી ગયું, પણ આ ક્યાં સુધી આ જો કરવાનું? મેં કીધું રોજ નવો એપિસોડ જોયા કરો વગર પગાર. પૈસા આપવાના નથી, બરાબર છે? નાટક કરનારો નાટક કરે છે, તમારે તો જોવાનું જ છે. તમારે કરવાનું ક્યાં છે? આ નાટક કરનારું નાટક તમારે ક્યાં કરવાનું છે? આ નાટક તો શરીર કરે છે. ને શરીર કોનું છે? સંજોગ પણ કોણ આપે છે? શક્તિ કોણ આપે છે? તો તમને શું વાંધો છે? એ નાટક કરનારને ભિખારી બનાવે ને અબજોપતિ બનાવે. બનાવે કે નહીં? આપણે તો જોવાનું છે કે આ રોડ છે. આપણે તો વાંધો શું છે આપણને? પણ માણસ જયારે થઈ જાય ત્યારે ઉપાધિ થાય છે. સમજાય છે? બાકી રોપ તો ઘણા મારે નથી માનતા. ઘણા કે છે હું ઘરનો મોટો માણસ છું, હું હસબન્ડ છું.
મારા કયા પ્રમાણે કરવાનું કર્મ બધાએ ના બધાએ. તો એક બેન તો ભણેલા ગણેલા હતા, 6 મહિના સુધી સાંભળ્યું, પછી એક દિવસ કહી દીધું, મારા કારણે તમે હસબન્ડ થયા છો. તો હસબન્ડ કોણ તમને કહે? બોલતા નથી. આ સ્ટેટસ મળ્યું ક્યારે? સમજાય છે કે નહીં? એટલે કહેવાનો મતલબ એવું છે કે આ રીતે આ કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી બનેલી બધી અવસ્થા એ કુદરતી રચના છે. અને આ મન વચન કાય પણ બધી અવસ્થા, પ્રત્યેક મન વચન કાયાની બધી અવસ્થા. અને આપણે જોવાનું શું છે? એ જોતા નથી, ના મારું છે એ તારું છે. ભાઈ શરીર જ કુદરતનું છે તો સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના હોય? નાટકમાં જોવાની જગ્યાએ આપણે આ નાટકને સાચું માની લઈએ છીએ. શું માની લઈએ છીએ? અને આ સાચા નાટકનો માર ખાઈએ છીએ. કયા નાટકનું? ખ્યાલ આવ્યો? નાટકમાં તો રામ રાવણ ને ટેન્શન હોય. રામની સીતા ઉપાડી જાય તો એક અંદર તો ખબર છે મારી ક્યાં છે. આ તો નાટકની છે, આ તો રોલ કરવાનું છે. એવું ખરેખર પણ એવું જ છે. આ ગયા અવતારના હિસાબથી ભેગા થયા, રોલ પતી જાય હોવ ના, પછી કોઈ કાગળ બાગળ આવે? જીવતા હોય ત્યારે તો એવું બોલે કે તમારા વગર 1 મિનિટ નહીં ચાલે. ગયા પછી પહેલું જુએ ઇન્સ્યોરન્સ છે કે નહીં. અને જો ના હોય તો કે મરતો ગયો મારતો. આપણી ભાષા કેવી છે સમજાય છે? સમજવા જેવી છે. દુનિયા લૌકિક ભાષા સમજવા જેવી છે. એટલે આ જગતના સંબંધો બધા લોકો કે છે કે સાચા સંબંધો નોય સાચા સંબંધો. ખ્યાલ આવ્યો? આ બધા ટેન્ડર કોકોનટ છે. કેવા છે? ગ્લાસ વિથ કેર. શું કે છે? ક્યારે તૂટી જાય કહેવાય નહીં. આ પેલા આ ગ્લાસ તૂટી જાય નહીં તો ફેવિકોલ લગાવે, આમાં ના લગાવે. સમજાય છે? મનથી મન તૂટી જાય તો પછી ભારે થઈ જાય. સમજાય છે? એટલે સમજવાની જરૂર છે કે આપણું જે સમગ્ર જીવન છે, જે મન વચન કાયાથી બનેલું છે, એ કુદરતનું છે. એનું સંચાલન પણ કુદરતનું છે. સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કુદરતના છે. કુદરતે કર્મ ભોગવવા માટે શરીર અને સત્તા સંપત્તિ સંબંધ સાધન આપેલા છે, ખાલી ભોગવવા માટે, લઈ જવા માટે. અને એને આપણે સાચું માનીએ છીએ. શું માનીએ છીએ? માણસને ખબર જ પડતી નથી કે આ જીવનના જીવતા જીવનનો ખાલી ડ્રામા છે. શું છે? હકીકત કઈ જ નથી. કોઈ કોઈના બાપ નથી, માં નથી, પતિ નથી, પત્ની નથી, બાળકો નથી, પણ કર્મના હિસાબ છે. અને હિસાબ પ્રમાણે ડ્રામા પૂરો કરવાનો છે. શું કરવાનું છે? પણ સાચું માનવાનું કેવી રીતે? દાખલો જેમ રામનો રોલ કરે પણ એને ખબર છે કે હું ચંદુલાલ છું, ખબર હોય કે નહીં? એમ આપણને ખબર પડવી જોઈએ કે હું કોઈનો દીકરો છું, હું કોઈનો ભાઈ છું, કોઈનો પતિ છું, પણ ખરેખર તો હું શુદ્ધાત્મા છું. શું છું? આ રોલ ચંદુલાલના છે, મારા. હું તો ચંદુલાલ થી સર્વથા મુક્ત એવો એ લક્ષમાં રહેવું જોઈએ. હિસાબ બધા ચંદુલાલના, ભોગવટો ચંદુલાલનો, વ્યવહાર ચંદુલાલનો, સંપત્તિ ચંદુલાલની. ખ્યાલ આવે ને? બધા સંબંધો પણ કોના?
ખ્યાલ આવ્યો? ને હું ચંદુલાલ થી મુક્ત એવો તો વાંધો શું છે? ખાલી સમજણની જરૂર છે. શેની જરૂર છે? સમજણની. આમાં કોઈ બહાર ફેરફાર કરવાનો નથી. આ બે ભેગા થવાથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ. શું થયું? ચેતન અને જળ, આ શરીર જળ, આત્મા ચેતન, એ ભ્રાંતિથી ભેગા થયા. કેવા ભેગા થયા? હકીકતમાં નહીં, હકીકતમાં નહીં થયા, ભ્રાંતિથી ભેગા થયા. એવા થયા. એનો માર ખાઈએ છે. ભ્રાંતિ એટલે શું? કે આપણી ગાડી ઊભી હોય અને સામેવાળાની ગાડી ચાલુ થાય, આપણને લાગે આપણી ચાલે છે. એનું નામ ભ્રાંતિ. હવે સમજી ગયા? આ મન વચન કાયાની ગાડી ચાલે છે જન્મથી મોત સુધીમાં, ને આપણને લાગે છે કે આપણી ગાડી ચાલે છે. એટલે આપણે તો સ્થિર જ છીએ. આત્મા તો કાયમ માટે કેવો છે? એની મુવમેન્ટ વાળો ભાગ છે એ આપણો, પણ આપણી હાજરીમાં એ મુવમેન્ટ કરે છે. પણ આપણે પણ ભ્રાંતિથી લાગે છે કે હું મુવમેન્ટ કરું છું. શું લાગે છે? માટે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ મન વચન કાયાથી સ્વતંત્ર, બધા પરતંત્ર. કેવા છે? મન વચન કાયાથી કેવા છે? એટલે વિચાર ના કરવો હોય તોય આવે, અને કરવો હોય તોય બોલતા નથી. રાતે નક્કી કરે કે 10 વાગ્યા છે, થાકી ગયા, હવે ઊંઘી જવું છે, તોય વિચાર બંધ. કારણ કે આપણા કંટ્રોલમાં તો ક્યારની સ્પીચ પાડી દઈએ, બોલતા નથી. સમજાય છે કે નહીં? એવું વાણી પણ આપણા કંટ્રોલમાં છે. બોલો. ઘણા તો એટલું ઝઘડતા હોય ને, ખ્યાલ આવ્યો? પછી બે માંથી એક ટાળવું પડે. શું પડે? થાકે તો ખરા ને. જે જલ્દી સમજી જાય એ ટાળવું પડે. પણ પેલું ટાળવું ના પડે. સામે વાળું પાત્ર તો એને એમ લાગે કે આના કરતા રેડિયો સારો બંધ તો કરાય. આવે કેમ બંધ કરવું? પણ એ વાણી પણ આપણા હાથમાં નથી. એવી ક્રિયા પણ સંજોગ આદિને કરવી પડે. કેવી કરવી પડે? જેવી વ્યક્તિ એવી ક્રિયા થાય. ખ્યાલ આવ્યો? જેવી વ્યક્તિ એવી ક્રિયા થાય. સમજાય છે ને? માણસ એવો હોય કે પોતાના આસિસ્ટન્ટને ખખડાવે અને પોતાનું બોસ એને ખખડાવે. પરિસ્થિતિ બદલાઈ ગઈ. શું બદલાઈ ગઈ? આવું છે. એટલે સંજોગાધીન છે માનવ ભમરડો. આ ભમરડો કેવો છે? સંજોગાધીન. આપણે ભમરડા જે ફર્યા કરે છે એ ભમરડો છે. શરીર ભમરડો છે, આપણે ભમરડા નથી. પણ જે શરીર ફર્યા કરે છે સંજોગો આધીન, એમાં એને લાગે છે કે હું ફરું છું. આ ભૂલ છે. શું છે? એ ભૂલ છે. એટલે જ્ઞાની પુરુષે કહ્યું કે આ માનવ ભમરડો છે. શું છે? પણ લોકોને ભમરડો ખબર પડે, પણ આ ભમરડો ખબર પડી નહીં. બોલે ખરા, ગાય ખરા, પણ સમજે નહીં. તે આધ્યાત્મ વિજ્ઞાને સમજાવ્યું કે ભમરડું એટલે શું? આ આપણે જે ભમરડો રમકડાનો ફેરવીએ છીએ, લાકડાનો, નીચે ધાર હોય, બરાબર, અને પછી આપણે દોરી વીંટીએ. શું વીંટીએ? દોરી વીંટીએ. અને પછી ભમરડો જમીન ઉપર ફેંકીએ. એટલે ભમરડાને ફેરવનાર અને દોરી એ બંને સાથે હોય, અને ભમરડો જમીન ઉપર છે. હવે જમીન ઉપર ભમરડો ફરે છે ત્યારે ભમરડું એવું કે છે, હું કેવો મારી સ્વતંત્ર શક્તિથી ફરું છું. છે કોઈ ફેરવનાર? બોલતા નથી. છે કોઈ ફેરવનાર?
પણ ફેરવનારને જાણ ના હોય તો ફરે. એમ આ મન વચન કાયા રૂપી ભમરડાને કુદરત કર્મની જાળથી ફેરવે છે. ફેરવનાર કુદરત, જાળ કર્મની, અને ફરનાર આ. પણ જાળ ને કુદરત તો જુદા છે, દેખાતા. એટલે આ ભમરડાને એવું લાગે છે હું કેવો મારી સ્વતંત્ર શક્તિથી ફરું છું, બોલતા નથી. પણ કુદરત કેવું, હમણાં પ્રાણવાયુ બંધ કરી નાખવું કોવિડ ની જેમ તો ખબર પડે. સમજાયું કે નહીં? પછી ખબર પડે કે ઓક્સિજન ની કેટલી કિંમત છે. યસ કે નો? એટલે આ માનવ રૂપી ભમરડો જે છે એની પાસે કોઈ સ્વતંત્રતા નથી. આ મનુષ્ય પાસે કોઈ સ્વતંત્રતા નહીં. જન્મે તારે મા બાપ નક્કી નહીં કરવાના, ભાઈ બહેન નક્કી નહીં, રહેવાનું ઘર પણ નક્કી, ધર્મ પણ નક્કી, ગામ પણ નક્કી, કાકા મામા પણ નક્કી, અરે પોતાનું નામ પણ નક્કી, બોલતા નથી. ચાલે. અને પોતે માને છે હું છું, પણ તું શું છું? તારું નામે લોકોએ આપ્યું, તારું શું છે? પણ અહંકાર શું છે? એટલે જ્ઞાની પુરુષે એને નામ અને નામની માયા કીધી. શું કીધું? એ નામની સાથે માયા જોડાયેલી છે. શું જોડાઈ છે? એ માયાને આધારે માણસને અસર થાય છે. ખ્યાલ આવ્યો? કારણ કે નામ ના હોય તો માયા હોય જ નહીં. શું કીધું? પણ નામ ના હોય તો વ્યવહાર પણ ના હોય. એટલે આ નામને આધારે આ દરેકનું વ્યક્તિગત વ્યવહાર ચાલે છે. ઇન્ડિવિડ્યુઅલ બહુ સમજવા જેવું છે. એટલે આ જયારે મિકેનિકલ બોડી ને આ મિકેનિકલ દુનિયા સમજાશે ત્યારે ખબર પડશે કે આત્મા સ્ટેબલ છે. એની કોઈ મુવમેન્ટ, એની કોઈ ક્રિયા, ખાલી એની હાજરી છે, જેને ઇંગ્લિશમાં કહેવાય કેટાલિસ્ટ. શું કહેવાય? ઉદ્દીપક ગુજરાતીમાં કહેવાય કેટાલિસ્ટ. એની હાજરીમાં કર્મ બંધાય, એની હાજરીમાં કર્મ, પણ એ કર્મ બાંધતોય નથી અને ભોગવતોય નથી. પણ એની હાજરી ના હોય તો શરીર કર્મ બાંધી શકે પણ નહીં અને મળતું કર્મ છોડી શકે પણ નહીં અને બાંધી શકે. એટલે એની હાજરી છે. એટલે શરીર જળ હોય છતાંય ચેતન જેવું લાગે છે. એટલે આ શરીર એ પાવર ચેતન થી ચાલે છે. શેના ચાલે છે? પાવર ચેતન. મૂળ ચેતન ની હાજરી. શું કીધું? મૂળ ચેતન ની હાજરી. અને આ શરીર છે 3 પ્રકારના પાવર ચેતન થી ચાલે. મનની બેટરી, વાણીની બેટરી અને ક્રિયાની બેટરી. આ 3 પ્રકારના કર્મોની બેટરી થી આ શરીર ચાલે છે. આ 3 પ્રકારના કર્મોની બેટરી છે, એનાથી આ શરીર ચાલે છે. ને આત્મા તો કેટાલિસ્ટ છે. સમજાય છે? એ બેટરીના પાવરથી આ મન વચન કાયા ચાલે છે. મન વચન કાયાનું ડિઝાઇન બધાની સરખી છે, પણ બેટરીઓમાં ચાર્જિંગ કેવું છે બધાનું જુદું જુદું છે. એટલે પરિણામ પણ કેવા છે? પણ આત્મા બધાનું કેવો છે? શરીર ડિઝાઇન પણ ખાલી કર્મમાં ફેર છે, એટલે પરિણામમાં પણ શું આવે છે? માટે આ જગતમાં કોઈ પણ મનુષ્ય સ્વતંત્ર ન હોવાથી ગુનેગાર જ નથી. શું નથી? પણ આપણને ગુનેગાર લાગે છે કારણ કે કુદરતી કાનૂનને કુદરતી રચના સમજાયો. હકીકતમાં આ જગતમાં કોઈ પણ જીવ ક્યારે દેખી તો દોષિત નથી. દોષ તો ત્યારે કર્યા હતા જ્યારે એને ભાવ કર્યો હતો. શું કર્યો હતો? અને આપણે ક્યારે દોષ જોઈએ છે? ક્રિયા કરે. સમજાય છે? ક્રિયા કરે તારે દોષિત નથી, ભાવ કરે તારે દોષિત છે. આપણા ઘરના કમ્પાઉન્ડમાં આપણે થોરિયાના ઊંડા વાયા હોય, 1-1.5 ફૂટ નીચે પાણી નાખીને
અને મહિના 2 મહિના 3 મહિના પછી ઉગે કે થોરિયા કોઈએ નાખ્યા હોય, પછી આપણે મકાન ખરીદ્યું અને થોરિયા ઉગ્યા એટલે આપણને લાગે થોરિયા કેમ ઉગ્યા ભાઈ? પણ જે બીજ નાખ્યું એ જ ઉગે ને. પણ બીજ નાખ્યું એ ધરતીમાં એટલે બહાર દેખાય, પણ જયારે એનું ફળ આવે ત્યારે એમ કર્મ દેખાતા પણ કર્મનું ફળ દેખાય. પણ ફળ દેખાય ત્યારે ફળમાં ભૂલ નથી. ભૂલ ક્યાં છે? ને આપણે સુધારવા ક્યાં જઈએ છે? બોલતા નથી. સુધારવા પ્રકૃતિને જઈએ છીએ. પ્રકૃતિ સુધારી શકાય? પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જ જાય. ખ્યાલ આવ્યો? સુધારો બીજમાં કરવાનો છે, ફળમાં નહીં. અને આપણે ફળમાં સુધારો કરવા જઈએ છીએ. શું કરીએ છીએ? ઝાડ ઉપર કેરીઓ આવી અને બધી કેરીઓ ડાઘા વાળી, તે આપણે બધી કેરીઓ કાપી નાખી. ફેરતી આવી તો ફેરતી ડાઘા વાળી, તોય કાપી નાખી. ત્રીજી વખત તો એ ડાઘા વાળી આવી. પછી પેલો કે ભાઈ કેરીઓ કાપવાથી કોઈ મેળ નહીં પડે, તું બીજ બદલ. બોલતા નથી. આ દેખાય છે ભૂલ નથી. ભૂલ ક્યાં છે? ને આપણે સુધારો ક્યાં કરીએ છીએ? આપણા ભૂલ આપણા કર્મના બીજમાં છે ને સુધારીએ છીએ મન વચન કાયાના ફળમાં. હવે શું થાય? સમજાય છે? મહેનત નકામી જાય. શું થાય? આ સોશિયલ લાઈફ તમે જોવા જાઓ ને, સોશિયલ લાઈફ તો જોવા જેવી હોય. હસબન્ડ વાઈફ ને સુધારવા પ્રયત્ન કરે, વાઈફ હસબન્ડ ને સુધારવા, સાસુ વહુ ને સુધારે, વહુ સાસુ ને, છોકરા મા બાપ ને સુધારે, મા બાપ છોકરાને. કોણ કોને સુધારે છે એ જ ખબર નથી, પણ એકબીજાની વાહે પડ્યા છે. શું છે? ત્યારે આપણે કીધું કે કોઈને સુધારવાની જરૂર નથી, દ્રષ્ટિ સુધારો. બોલતા નથી. ના સમજાય. શું સુધારવાનું છે? દુનિયા નહીં. સમજાય છે કે નહીં? આ પ્રકૃતિને સુધારવાની નથી, આપણી કે બીજાની. સુધારવાનું શું છે? આપણે આ નિગોદ માંથી જીવ જે વ્યવહાર રાશિમાં આવે છે તો આવરણ સાથે આવે છે ને. આવરણ નિગોદની અંદર જે જીવ છે એ બેભાન અવસ્થામાં છે. આવરણ ના કહેવાય. આવરણ ક્યારે આવે? મનુષ્યમાં આયા પછી અજ્ઞાનનો ઉપયોગ કરે ત્યારે આવરણ આવે. એ પેલા આવરણ શબ્દ વપરાય નહીં. ખ્યાલ આવ્યો? એ અનકોન્શિયસ સ્થિતિમાં છે. શું છે નિગોદમાં? એને ઇન્દ્રિયનું પણ જ્ઞાન છે. સમજાય છે? એટલે એને અનકોન્શિયસ કહેવાય. જીવ કરો પણ બેભાન અવસ્થામાં, કે જેને ઇન્દ્રિયોનું પણ જ્ઞાન અને ભાન. પછી નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે ત્યારે એક ઇન્દ્રિયનું જ્ઞાન થાય. એ આવરણ નથી, એ ઇન્દ્રિય જ્ઞાન ખુલ્લું થયું. પછી 2 ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થયું. પછી 3 ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થયું. પછી 4 ઇન્દ્રિયનું, અને પછી 5 ઇન્દ્રિયનું. એ 5 ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થાય ત્યારે પણ એનિમલમાં હોય. શેમાં હોય? પણ 5 ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થયા પછી જે જન્મ થાય એ મનુષ્યનો. એ મનુષ્યમાં 5 ઇન્દ્રિયો વત્તા બુદ્ધિ મળે. એ બુદ્ધિના ઉપયોગથી આવરણ, કારણ કે બુદ્ધિ વાપરે પણ કયા આધારે વાપરે? ઇન્દ્રિય જ્ઞાનના આધારે. હવે ઇન્દ્રિય જ્ઞાનને આધારે દેખાતી વસ્તુ રિલેટિવ સત્ય છે, પણ એ વાપરે એટલે આવરણ. હવે સમજી ગયા? કારણ કે રિલેટિવ સત્યને શું માને? સનાતન સત્ય. અને આપણું આ વિજ્ઞાન શેના માટે છે? રિલેટિવ સત્યને જ નાશ કરવાનો. શેમાંથી? દ્રષ્ટિમાંથી, વ્યવહારમાંથી. આપણું વિજ્ઞાન રિલેટિવ સત્યને અજ્ઞાન કહે છે. શું કહે છે? અજ્ઞાનનો મતલબ થાય શરીરનું ખરું મારું. અને ફાધર હોય, મધર હોય, ભાઈ હોય, બહેન હોય, પતિ હોય, પત્ની હોય, બાળક હોય, સંપત્તિ, સત્તા, સાધન બધું આનું હોય, પણ મારું.
હવે સમજી ગયા? આના માટે સાચું, આપણા માટે આનું જ્ઞાન એ આપણા જ્ઞાન સાથે લેવા દેવા. આ ટેમ્પરરી આપણે આને કુદરત ચલાવે ને આપણે સ્વયંભૂ છે, સ્વતંત્ર છે. આત્માને કુદરત ચલાવી શકે. એટલે ઇન્દ્રિય જ્ઞાનના ઉપયોગથી આવરણ બાંધવા થવાની શરૂઆત થાય. એ પેલા થાય જ ને. એકેન્દ્રથી પંચેન્દ્રિયમાં શું થાય છે? જ્ઞાન ખુલ્લું થાય છે પહેલી વખત. ખ્યાલ આવ્યો? પણ એનો ઉપયોગ નથી કરી શકતો. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોનો જે ઇન્દ્રિયનો ઉપયોગ કેટલો છે? આહાર, ભય, મૈથુન ને નિદ્રા. આ 4 પ્રકારના ઉપયોગથી પ્રાણીઓનું જીવન છે. પણ બુદ્ધિ નથી. ખ્યાલ આવે? સંજ્ઞા છે પણ બુદ્ધિ નથી. દરેક જીવને પોતાના પ્રોટેક્શન માટે કુદરતે કોઈક વિશેષતા આપી હોય જેના આધારે આ દુનિયામાં સર્વાઈવ કરી શકે. સમજાય છે મારી વાત? એવી રીતે પણ એ લોકો પાસે બુદ્ધિ નથી. આ લોકોને લાગે કે બુદ્ધિ છે પણ છે નહીં. એ બુદ્ધિ વાળા પ્રાણી જે હોય ને દેખાય છે, જે આપણને, જેમ કે વાંદરાને ટ્રેન કરી શકાય, અમુક પ્રાણીઓને ટ્રેન કરી શકાય. ખ્યાલ આવે? એ ટ્રેન કરી શકાય એવા પ્રાણીઓ છે ને. કૂતરાને ટ્રેન કરી શકાય, બિલાડાને ટ્રેન કરી શકાય, ગધેડાને ટ્રેન કરી શકાય, ઘોડાને કરી શકાય. એ બધા અહીંથી ગયેલા એટલે ટ્રેન થાય. એ કુદરતી આયેલા કુદરતના ક્રમ વાળા જંગલોમાં જ હોય, ટ્રેન ના થાય. સમજાય છે? આ સર્કસ નો હાથી અહીંથી ગયેલો એટલે જંગલનો હાથી ના ટ્રેન થાય. સમજાય છે? આવું છે. એટલે જે અહીંથી ગયેલા બુદ્ધિશાળી બુદ્ધિમાંથી ત્યાં ગયેલા કર્મ ભોગવવા માટે પાસવતાના કર્મને કારણે, શેના કારણે? પાસવતા, પશુતાના કારણે પશુ યોનિમાં ગયા. પાછા આવી જશે પણ એક અવતારનો ભોગવટો છે. ક્યાં રહી ગયું? એટલે આપણા વ્યવહારમાં આપણે શું કહીએ છીએ? તું ગધેડા જેવો છું, તું ઘોડા જેવો છું, તું કૂતરા જેવો છું, તું બિલાડી જેવો છું. નથી કહેતા? બોલતા નથી. તે ત્યાંથી જ આ લક્ષણ તે જ હોય ને. ખ્યાલ આવે? પણ ઘોડો કહે છે કે હું માણસ જેવો છું. ખ્યાલ આવે? એ બધા ત્યાંથી આવેલા એટલે જ લક્ષણ એવા છે. એવું છે. એટલે આ બધું સમજવા જેવું છે. દુનિયા પોલમ પોલ નથી. દુનિયા એક સનાતન સાયન્સ છે. આપણે નથી સમજી શકતા. આપણે આ ઇન્દ્રિય જ્ઞાનના રિલેટિવ સત્યમાંથી બહાર જ નથી નીકળતા. આ રિલેટિવ સત્ય તો ભ્રાંતિ છે. શું છે? હમણાં છે ને પછી બોલો, વિચાર કરો. આપણે ઘરમાં પણ જુઓ કે હવારે ઉઠ્યા હોય તો હાજે ખુશ થઈ જાય. કઈ ઠેકાણું નહીં. સમજાય છે કે નહીં? કોઈ નહીં, કોઈ અવસ્થાનું ઠેકાણું નહીં, કોઈ સ્ટેટમેન્ટની વેલ્યુ નહીં, પણ જીવન ચાલ્યા કરે. ખ્યાલ આવે? આ એટલે આ દુનિયા જે સમજવા જેવી છે, આ રિલેટિવ સત્યની દુનિયા છે ને, એમાં જેટલા ઊંડા ઉતરશો ને એટલો કાદવ છે. કોઈ સોલ્યુશન માટે એ ઉકલતી દુનિયાને કુદરતી રચના તરીકે જુઓ, ઊંડા. કારણ કે આ અત્યારે દેખાય છે બધી રચના ખરેખર કુદરતની છે. બીજ ગયા અવતારનું, ફળ આ ને આ અવતારમાં સંજોગ કોને આપ્યા? કુદરતે. શરીર કોને આપ્યું? કુદરતે. માટે કુદરતી રચના જુઓ, ઓપિનિયન આપો નહીં. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ મધર. ખ્યાલ આવે? ઓપિનિયન ઇઝ એન્ડ લેંગ્વેજ ઇઝ. ખ્યાલ આવે? અને જે ઇન્ટેન્શન છે એ શું કહેવાય? મધર ઓફ કોઝ. કર્મ શેનાથી બંધાય છે? આશયથી. ઇન્ટેન્શન. આશયથી કર્મ બંધાય, ક્રિયાથી. માણસ હુતા નરક ગતિના કર્મ બાંધી શકે. શેનાથી? ભાવથી.
સમજાય છે? કર્મ ક્રિયાથી બંધાતા, ક્રિયા પોતે જ કર્મ કરશે, એનું ફળ. પણ ક્રિયા કરતી વખતે જે ભાવ કરો છો એનું ફળ. ચોર ચોરી કરવાના ભાવ નહીં કરી શકે, અને ચોરી ન કરવાના ભાવ પણ ચોર. એમ ચોરી ના કરતો હોય એ પણ ચોરી કરવાના ભાવ કરી શકે, ના કરી શકે? તો ભાવ અને ક્રિયા બંને કેવું છે? હવે સમજાય છે? બંને વસ્તુ કેમ ડિપાર્ટમેન્ટ જ જુદા છે, પણ આપણી પાસે સાયન્ટિફિક વિઝન ન હોવાથી આપણને જુદા દેખાતા નથી. આ દેખીતા દ્રશ્યો છે. શું છે? દેખીતા દ્રશ્યો છે એ બધી ફિલ્મ છે. શું છે? અને ફિલ્મ બધી ધી એન્ડ તરફ જઈ રહી છે. શું જઈ રહી છે? આપણને લાગે છે કે આ ફિલ્મ સાચી છે, સાચી નથી. રોજ એક એક એપિસોડ એ જે પૂરો થાય ફેરથી આવવાનો નથી. સમજાય કે નહીં? રોજ જે એક એક એપિસોડ પૂરો થઈ જાય છે. અને કુદરત કેવી હોશિયાર છે. આજે 8 તારીખ થઈ, 8મી માર્ચ 2025, બરાબર? આપણે 7મી માર્ચ 2025 ને તે પહેલાના સમય માટે એક્સપાયર થઈ ગયા. શું થઈ ગયા? એક્સપાયર થઈ ગયા. યસ કે નો? કુદરતે એના ચોપડામાંથી કર્મ શું કરી નાખ્યા? કાઢી નાખ્યા. પણ માણસ મગજમાંથી કાઢતો નથી, એટલો બુદ્ધિશાળી છે. બોલતા નથી. 25 વર્ષ પહેલા આમ થયું હતું, 15 વર્ષ પહેલા આમ થયું હતું, 6 મહિના પહેલા આમ થયું હતું. કુદરતે કાઢ્યું, પણ માણસ મગજમાંથી નથી કાઢતો. પછી કે મારે બહુ ટેન્શન, તો ટેન્શન જ હોય ને. 50 વર્ષનો સંગ્રહ પછી બોલતા નથી. રોજો રોજનું ટેન્શન ના હોય, આ ભેગું કર્યું એનું ટેન્શન છે. યસ કે નો? માટે આધ્યાત્મ વિજ્ઞાન કે છે જે સમય ગયો એને, કારણ કે એ સમય માટે તમે એક્સપાયર થઈ ગયા છો. હવે એ સમય તમારા માટે જીવતો અને ફેરથી આવવાનો પણ. અત્યારે શું કરવું આટલું જ વિચારો, બહુ ઊંડા ઉતરો નહીં. ભૂતકાળ ગોન, ભવિષ્ય કુદરતના હાથમાં, વર્તમાનમાં રહો. આપણે ખ્યાલ આવે ને? પાર વગરની ચિંતા કરવાથી સંજોગો બદલાવાના નથી. સમજાય છે? આ દુનિયામાં જન્મેલો કોઈ પણ માણસ કોઈ પણ પોસ્ટ ઉપર હોય, કદાચ સમર્થ હોઈ શકે પોસ્ટને આધારે, પણ સ્વતંત્ર કોઈ જ નહીં. કોઈ સ્વતંત્ર નહીં. પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે, પણ ફ્રીડમ નહીં. કાનૂન પ્રમાણે જ કરવું પડે, કાનૂનથી ઉપર. ચક્રવર્તી વાસુદેવ પ્રતિ વાસુદેવ તીર્થંકર પણ ખરા, સમર્થ, પણ સ્વતંત્ર. કારણ કે બધાને એક જ કાનૂન લાગુ પડે, કુદરતનો. એનાથી ઉપર કોઈ જઈ શકે? સમજાય છે? માટે આ જગતમાં કોઈ પણ સંજોગોમાં ડરવાની જરૂર, ભયની જરૂર નથી. જ્યાં સુધી તમારું આયુષ્ય છે ત્યાં સુધી તમને કોઈ મારી જ નહીં શકે. કુદરતે તમને બચાવવા પડશે. તમારું આયુષ્ય કર્મ છે, અને કુદરત તમારું આયુષ્ય કર્મ પતી ગયું હોય તો હજારો ચોકીદાર વચ્ચે તમે ઉપર પહોંચી જાય. બોલતા નથી. સમજાય છે કે નહીં? ઇન્દિરા ગાંધીને ગાર્ડ જ માર્યા હતા ને. બોલતા નથી. આવું છે. આયુષ્ય કર્મ આવી જાય તો ગમે ત્યારે ટપકી જાય, ને આયુષ્ય કર્મ બાકી હોય તો કોઈ મારનાર નથી. સમજવા જેવું છે.
પૂછો. સ્વામીજી બીજો એક પ્રશ્ન હતો. આપણે પ્રાર્થનામાં જે બોલીએ છીએ ને અભેદ સ્વરૂપ, તો એ અભેદ સ્વરૂપ શું અને તન્મયાકાર કોણ થાય? કહો. આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત ભેદ વિજ્ઞાનથી થાય છે. જેના થાય છે દેહ અને આત્મા કેવા છે? જુદા છે. પરમાત્મા અને દુનિયા કેવી છે? જુદી છે. એનાથી શરૂઆત થાય છે. એનો એન્ડ ત્યારે આવે કે હું તમારા સ્વરૂપમાં અભેદ થઈ ગયું. આ ભેદ પર રહે એટલે કે દેહ દેહનું કામ કરે કુદરતને આધીન, અને હું મારા પોતાના. એટલે જેટલી રોંગ બિલીફ હતી બેને વચ્ચે વેલ્ડિંગ કરતી હતી, વારે ઘડીએ શરીરને આત્મામાં વિભાજન કર્યા કરતી હતી, એ શું થઈ ગઈ? ખલાસ થઈ ગઈ. એટલે અભેદ થઈ ગયો આત્મા. એટલે જે ભેદ કરવા વાળો જતો રહ્યો. અભેદ નું મતલબ ભેદ કરવા વાળો હતો ને, કે હું શરીર અહંકાર, એ જતો રહ્યો. તન્મયાકાર કોણ થાય? તન્મયાકાર એટલે પોતે પોતાનામાં સ્થિર થઈ ગયું. તન્મયાકાર એટલે બીજું કઈ નહીં. એટલે અદ્વૈત જેવું. હે? અદ્વૈત જેવું. યસ. ખ્યાલ આવે. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે, શું છે? ત્યાં સુધી દ્વૈત અને અદ્વૈત બે છે. શું છે? અંદર આત્મા છે અને બહાર પ્રકૃતિ છે. અંદર અવિનાશી છે અને બહાર એ બે છે. એ બે ની વચ્ચે રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફ કે છે હું શરીર છું, ક્યારેક કે છે હું આત્મા છું, ક્યારેક કે છે હું શરીર છું. સમજાય છે? એ કન્ફ્યુઝન ખ્યાલ આવે? આવું છે. એ વચ્ચે વાળું નીકળે ત્યારે કામ થાય, પણ ક્યારે નીકળે? એ વચ્ચે વાળાનું અજ્ઞાન ખલાસ થાય. એ ક્યારે ખલાસ થાય? તો કે આ બ્રહ્માંડનું સનાતન સત્ય જાણ્યા પછી અનુભવમાં આવી જાય તો એનું અસ્તિત્વ, કારણ કે અહંકારનું ઉદ્ગમ સ્થાન અજ્ઞાન છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. શું કીધું? અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય. રિલેટિવ સત્યથી સંસાર ચાલે, સનાતન સત્યથી સંસાર. સમજાયું? જય સચિદાનંદ સર. આત્માનું સાચું સ્વરૂપ સમજાવો ને. બોડીમાંથી આત્મા નીકળે છે તો ઘણા બધા એના વિશે એ હોય છે માન્યતાઓ કે આવા સ્વરૂપે જાય છે, આવું થાય છે. તો સાચું સ્વરૂપ કયું એનું આત્માનું? આત્માનું સાચું સ્વરૂપ છે, આત્મા ચૈતન્ય ઘન છે. કેવો છે? આત્મા નિરાકાર છે. આત્મા અનામી છે. કેવો છે? અરૂપી છે. અને આત્મા પાસે જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ ઇનબિલ્ટ છે. સ્વભાવે કરીને. કેવી? સ્વભાવે. અવસ્થાએ કરીને નહીં. કેવી? સ્વભાવે કરીને. અને એ જ આત્મા અવિનાશી છે. હવે તમારે શું પૂછવું છે? એટલે એનું સ્વરૂપ કે પ્રકાશ સ્વરૂપે પેલા કહે છે કે નીકળી જાય છે, કોઈ કહે છે હવા સ્વરૂપે નીકળી જાય છે, નાકથી જાય છે, કોઈ કહે છે. આવું બધું જે અલગ અલગ માન્યતાઓ છે એમાં સત્ય શું છે? એ દ્વાર કહેવાય. એ દ્વાર, પણ એનું સત્ય શું? આ નાકથી જાય એટલે હવા સ્વરૂપે, મોઢાથી જાય એવું નથી. એ દ્વાર છે. આ દ્વાર છે આપણા 1 2 3 4. ખ્યાલ આવે ને? દ્વાર છે. એ દ્વારમાંથી ગમે તે દ્વારથી જાય એ પ્રમાણે ગતિ નક્કી થાય એવું કહેવામાં આવે છે. અને અહીંથી જાય તો મોક્ષે જાય, અને બ્રહ્મરંધ કહેવાય. બ્રહ્મરંધ્રમાંથી જાય તો મોક્ષે જાય. ખ્યાલ આવી ગયો? જેમ ઉપરથી જાય એની ગતિ સારી થાય, જેમ નીચેથી જાય એની અધોગતિ થાય. હવે સમજાયું? એટલે આવું આ બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે. તમારે શું જાણવું છે એમાંથી?
બસ એ જ, એટલે સાચું સ્વરૂપ જે બધા અલગ અલગ પ્રકારે બધા કહેતા હોય છે. કયા દ્વારથી જાય એના આધારે સ્વરૂપને કોઈ લેવા દેવા નથી. બરાબર. સમજાય છે? આપણા ઘરની અંદર 4 દરવાજા એમ ગમે દરવાજે જઈએ આપણે તો એના જ છીએ, હા, બોલતા નથી. સાચું. જે દ્વારા જાય એટલે રૂપ પર લઈ ના જાય આપણે કે બદલાય, ખાલી એની ગતિ બદલાય, જે ગતિ ગતિ બદલાય. એ ગતિ એ એક ઇન્ડિકેશન છે. ઇન્ડિકેશન ક્યારે પણ તેને કે સિમ્ટમ્સ કે સાઇન, એના આધારે નક્કી થાય કે એની ગતિ કઈ થઈ હશે. Yes. બાકી આત્માને કોઈ ફેર ના પડે, ગમે ત્યાંથી જાય. ભાવ કર્મ એટલે શું? ભાવ કર્મ એટલે ભાવ બાંધવાની પ્રક્રિયા. શું કીધું? બાંધવાની પ્રક્રિયા. એ પ્રક્રિયાની શરૂઆત થાય ઇન્ટેન્શનથી. શેનાથી થાય? મન વચન કાયાની કોઈ પણ અવસ્થા હોય અથવા 5 ઇન્દ્રિયોથી આ દુનિયાની કોઈ પણ અવસ્થા દેખાય, એ દેખવાના આધારે તમને જે અંદર ઇન્ટેન્શન ઊભો થાય ત્યારથી ભાવ બાંધવાની શરૂઆત થાય. એ ઇન્ટેન્શન પછી એનું કન્વર્ઝન થાય મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં, પ્રોસેસ થાય. એ ભાવની શું થાય? પ્રોસેસ થાય. કે ભાવ તો તમે કર્યો, પછી ભાવની ઇન્ટેન્સિટી, લેન્થ અને સ્ટ્રેન્થ નક્કી થાય. એ પ્રોસેસ છે, એની ઇમ્પોર્ટન્સ. અને ત્યાર પછી સ્પીચ અને એક્શનના બીજ પડે, એનું પ્રોડક્શન કહેવાય. હવે ભાવ થવાની જે પ્રક્રિયા છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એને પ્રોસેસર કહેવાય. ઇન્ટેન્શન એનો રો મટીરિયલ છે. શું છે? અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પ્રોસેસર છે. એ પ્રોસેસરનું પ્રોડક્શન છે સ્પીચ અને એક્શનના બીજ. હવે આ સ્પીચ અને એક્શનના બીજ એ નેચરલ ક્લાઉડમાં જાય. ક્યાં જાય? નેચરલ ક્લાઉડમાં. કારણ કે રિઝલ્ટ કોણે આપવાનું? કુદરતે. તો તમારું પેપર એની પાસે જ જોઈએ ને. અને આ પ્રોસેસર જે છે એ નેક્સ્ટ બર્થમાં સાથે આવે. કારણ કે જેનાથી કર્મ બંધાયા છે એને જ બીજા અવતારમાં ભોગવવાના છે. હવે આ પ્રોસેસરને કર્મ ભોગવવા માટે શરીર અને સંજોગ કોણ આપે? કુદરત આપે. કુદરત જે આપે છે એ પાછું લઈ લે છે. કારણ કે શાના માટે આપ્યું? માલિકી માટે નહીં. માટે કીધું આ દુનિયા આભાસી છે. કેવી છે? હકીકત આભાસી એટલે દેખાય છતાં છે. શું કીધું? દેખાય છે ખરી પણ છે આભાસી છે. માટે નિરંતર બદલાયા કરે છે અને નિરંતર સંજોગો જીવનના એક્સપાયર્ડ થઈ રહ્યા છે. શું છે? માણસ જન્મે ને, નાનું બાળક, ત્યારથી બોર્ડ વાંચે છે, ઇનવિઝિબલ બોર્ડ. શું વાંચે છે? ઇનવિઝિબલ. આમ દેખાય નહીં એવું બોર્ડ જન્મે ત્યારે જ વાંચે છે, આંખ ખોલે ત્યારે. વે ટુ સ્મશાન. શું વાંચે છે? તારે જે કરવું હોય કર, અને તારો એન્ડ ક્યાં છે? બોલો. આ જે પાથ છે, રસ્તો, એ સ્મશાનનો છે. હવે સ્મશાનના રસ્તામાં તારે જેટલો મોહ કરવો હોય એટલો કર. શું કે છે? પણ જવાનું અહીંયા છે. પછી થોડો મોટો થાય એટલે બધી એની ઈચ્છાઓ પ્રગટ થાય. મારે આમ બનવું છે, આમ થવું છે, ભણવું છે, પૈસા કમાવા છે, ખ્યાલ આવે ને? લગ્ન કરવા છે, અબજોપતિ થવું છે, નામના કીર્તિ પ્રતિષ્ઠા, આવું બધું વિચારે. પણ એ ખબર પડતી નથી કે આ તો બધો ડ્રામા છે. શું છે? હા, રાજા હોય ને ભિખારી બે ને બાળો તો રાહ કરતી જ હોય. બોલતા નથી કે જુદી જુદી હોય. ખ્યાલ આવે ને? એટલે તો આપણું પેલું ગીત આવતું હતું, રાખના રમકડા. કયા? આ રમકડા કેવા છે? રાખના છે. પેલો કે છે લાખના. લાખના નહીં, રાખના છે. રાખના રમકડા છે.
રાખમાંથી બનેલા રમકડા એ રાખના રમકડા છે. એને રામે રમતા રાખ્યા. રામ એટલે કુદરત. ખ્યાલ આવ્યો? કુદરતે રમતા રાખ્યા છે કર્મના ફળ પ્રમાણે. અને અંદરનો રામ તો સ્થિર છે, એની હાજરી છે. શું છે? એ કશું કરતો પણ એની હાજરીથી આ બધું થાય છે. ખ્યાલ આવ્યો? એ અંદરનો રામ છે ત્યાં સુધી જ ભોગવટો છે. પછી ભોગવટો મળતું ભોગવી શકે. ભાવ કર્મ કઈ રીતના એને કઈ રીતના ડિસ્ક્રાઇબ કરે કે ના ભાવ તમારે આમ કરવાનું કે તેમ કરવાનું હોય તો ના, આપણે તો એવું કહીએ છીએ, આ તો મેં ભાવ કર્મનું વર્ણન કર્યું, પણ આપણું કામ એવું છે કે મૂળ આત્મા ભાવા ભાવથી પર છે. શું છે? મૂળ આત્મા. અને આપણે અત્યારે પુરુષાર્થના સ્ટેજ ઉપર છે. કયા સ્ટેજ ઉપર છે? એટલે આપણું લાસ્ટ ડેસ્ટિનેશન ભાવા ભાવથી પર થવાનું છે. પણ એની પ્રક્રિયામાં પહેલું સ્ટેજ આવે છે કે પહેલા અજ્ઞાન નાશ કરવાનો પુરુષાર્થ કરો. આત્માને અનુભવવાનું નહીં, આત્માને લક્ષ્યમાં રાખી રિલેટિવ સત્યરૂપી બિલીફોનો નાશ કરો. બિલીફોનો, વ્યવહારનો નાશ કરો, જેનાથી પાપ પુણ્યના કર્મ બંધાય છે, જેનાથી સંસાર મળે છે. એ અજ્ઞાનનો નાશ કરો વિજ્ઞાનના ઉપયોગથી. જેના ઉપયોગથી? વિજ્ઞાન એટલે સનાતન સત્ય, વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન. કુદરતનો કાનૂન એટલે કુદરતી રચના જોવી. એ રચના જોવો એ પુરુષાર્થ જ છે. પણ એ પુરુષાર્થનું ફળ આવશે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંયોગો. સંસારને લાયક અને સહાયક એ તમારો છેલ્લો અવતાર હશે. સમજાય? ત્યાર પછી નવા કર્મો નહીં બંધાય, પણ જૂના કર્મો તો, કારણ કે અજ્ઞાન નાશ થઈ જાય તો અહંકાર રૂપી અજ્ઞાન, અહંકાર રૂપી કર્મ બાંધનારાનું અસ્તિત્વ રહેતું અને માટે નવા કર્મ બંધાતા નથી. ખ્યાલ આવે? અહંકારનું અસ્તિત્વ છે ત્યાં સુધી પુરુષાર્થ છે અને ત્યાં સુધી જન્મ મરણ છે. અહંકાર ખલાસ થઈ જાય પછી લાઈફ હોય પણ નવા કર્મો, કારણ કે મન વચન કાયાથી કર્મ બંધાતા. કર્મ તો અજ્ઞાન રૂપી અહંકારથી બંધાય છે. એનું અસ્તિત્વ ના હોય તો કર્મ. ખ્યાલ આવે? એટલે અજ્ઞાન રૂપી અહંકારને નાશ કરવા માટે આ જગતને એક જ ચશ્માથી જુઓ, કુદરતી નો ઓપિનિયન. પછી કર્મ બંધાય નહીં. હવે સમજી ગયા? પણ ઓપિનિયન આપ્યો એટલે કર્મ. ઘણા પૂછે છે કે સ્વામીજી કર્મ બંધાવવાનું કારણ શું? મૂળ હું કોઈને જૂઠું બોલું, મારામારી કરું, ચોરી કરું, સારું કામ કરું, એનું ફળ કુદરત કેમ મને આપે? ખ્યાલ આવ્યો? તો હું કઉ છું કે કુદરત તને ક્રિયાનું ફળ નથી આપતું, પણ ક્રિયા પાછળ રહેલા ભાવનું, આશયનું ફળ આપે છે. હવે તમે કોઈને એમ કહો છો કે આને, આ વ્યક્તિએ મને દુઃખ આપ્યું, એવું જયારે તમે કહો છો, અંદર આરોપ કરો છો, ત્યારે કુદરત કહે છે કે આ વ્યક્તિ ઇનડાયરેક્ટલી મારા ઉપર આરોપ કરે છે. કારણ કે શરીર કોનું? કાનૂન કોનો? અવસ્થા કોણ? અને પેલો શું માને છે? કોણે કર્યું? એનું કુદરત પનિશમેન્ટ કરે છે. હવે સમજી ગયા? એવી કોઈ વ્યક્તિ આપણને હેલ્પ કરી તો આપણે શું કહીએ છીએ? એને હેલ્પ કરી. કુદરત એનું જ ફળ આપે છે પુણ્ય રૂપે, ને પેલાનું ફળ આપે પણ બે બેડી જ છે, બોલતા નથી. પાપ પુણ્ય બે. માણસને બેડી ખબર નથી પડતી. પાપને બંધન લાગે છે, પુણ્ય
નથી રાખતું. બે બંધન છે અને કુદરત જ એનું ફળ આપે છે. શુભનું ફળ શુભ છે પણ એ બેડી છે, ને અશુભનું ફળ અશુભ છે. બંને બેડી છે અને બંને બેડીનું કારણ અજ્ઞાન. હકીકતમાં તો કોઈ હેલ્પ કરે છે એ કુદરતી રીતના, નુકસાન કરે તે કુદરતી રીતના. તો પુણ્ય પણ નહીં અને એ જ મુક્તિનો, એ જ વિતરાગ થવાનો માર્ગ છે. ખ્યાલ આવે ને? ગીતાની અંદર જે કહ્યું છે સાક્ષી ભાવ, શું કીધું? વિટનેસ. બસ. જૈનોમાં આ તેરા પંથમાં કે છે પ્રેક્ષા. બધું એકનું એક જ છે. પેલામાં સામાયિક કે છે તે પણ છે, વિટનેસ જ છે. ખ્યાલ આવે? બધાના મિનિંગ એક જ સરખા છે. અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ નામ આપ્યા છે. મિનિંગ તો એક જ થાય છે. પણ આપણે સાક્ષી ભાવે રહી શકતા, કારણ કે આપણી જે બુદ્ધિ છે લઈને આવેલા, એ બુદ્ધિ આપણને પજવે છે. એ રિલેટિવ સત્યનું ફોરકાસ્ટ કરે છે ને એમાં આપણે ફસાઈ જઈએ છીએ. કારણ કે રિલેટિવ સત્ય વાળી જ બુદ્ધિ છે લઈને આવ્યા છે, એનો રોલ ભજવે છે, પણ આપણે રોલને શું માની લઈએ છીએ એટલે પછી ફસાઈ જઈએ છીએ. ખ્યાલ આવ્યો? મારા ભાઈએ જ મને મિલકત ના આપી બાપાની કે છે. શું કે છે? તારે કુદરત એવું કે છે કે તારા બાપાની મિલકત તારા ભાઈને લેવાની હતી, એટલે જ તારા બાપાએ જન્મ આપ્યો એને ભાઈ તરીકે. બોલતા નથી. હવે આવું ક્યાંથી સમજાય? આવું ઊંધું ક્યાંથી સમજાય? ખબર જ પડતી નથી માણસને. સંજોગ આધીન છે માનવ ભમરડો. કે સંજોગ કુદરત ઉભા કરે છે. શું કરે છે? કોણ ઉભા કરે? કુદરત ઉભા કરે. ઘણાને એવું લાગે કે ભાઈ ઉંમર લાયક છોકરો ને છોકરી થયા, મા બાપ ને એની ચિંતા હોય. શું હોય? કે છોકરાને છોકરી નહીં મળે તો, છોકરીને છોકરો નહીં મળે તો. આ ચિંતા વ્યર્થ છે. પણ શું છે? વ્યર્થ છે. કારણ કે જો બંનેને લગ્ન કરવા છે તો કુદરત ભેગા કરવાની જ છે. એનો ટાઈમ પાકવો સમજાય છે? લગ્ન કરવાના ભાવ કર્યા હોય ને લગ્ન કરવાનો સંજોગ ના આવે એવું બને નહીં. ખ્યાલ આવ્યો? પણ ક્યારે થાય એનો સમય પાકે. આ તો નક્કી કરે કે લગ્ન 30 વર્ષ થયા હજુ કોઈ છોકરો દેખાતો નથી. ભાઈ છોકરો તો જન્મી ગયો છે. કે લગ્ન કરે તારે જન્મ છે? જો બોલતા નથી તો જન્મી ગયો, પણ ટાઈમ થાય તારે ભેગો થાય ને. ઘણાને એમ લાગે છે કે આપણે ગ્રહો જોઈને, ત્યાં તો પેલું શું કે છે કુંડળી જોઈને લગ્ન કરીએ, પણ કુદરતે તો બેયની કુંડળી મેળવી. જેની સાથે હિસાબ ના હોય એની સાથે લગ્ન થાય જ નહીં. બોલતા નથી. આ સીતાજી લગ્ન કરીને આયા પછી સીધું વનવાસ જવું પડ્યું. કેવી કુંડળી મેળવી હશે? વિચાર કરો. આ કર્મના ખેલ છે અને કુદરતે મેળવી હોય એમાં ફેરફાર. તમે તમારી બુદ્ધિથી મેળવવા જાઓ એમ મળે નહીં. ખ્યાલ આવે ને? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને બહુ સરસ વાત કરી. એ કહેતા હતા, કેટલાક લોકો પૂછે કે દાદા આ શનિ નડે ને ગુરુ નડે ને બુધ નડે ને મંગળ નડે, આ બધું કે છે એ શું છે? તે દાદા ભગવાન કહેતા હતા આ ઉપરના બધા ગ્રહો વિતરાગ છે. શું છે? આ તારી અંદર રહેલા ગ્રહો નડે છે. હટાગ્રહ, મતાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ, સત્યાગ્રહ, આ બધા ગ્રહો નડે છે. બોલતા નથી. બહારના એકે ગ્રહો નડતા નથી. સમજાય છે? પણ સાચી વાત કોઈને સમજાતી.
એટલે આવું બધું ગતકડું કાઢે અને પેલા લોકોના ધંધા હોતા નથી. ખ્યાલ આવે? પેલો જ્યોતિષ રાહ જોઈને જ બેઠો હોય ક્યારે આવે. ખ્યાલ આવે? આપણે જઈએ ત્યારે જ્યોતિષ નું ભવિષ્ય ખુલ્લું થાય ને એ આપણું ભવિષ્ય ખુલ્લું થાય. દુનિયા કેવી પોલકપુર છે એ શબ્દ નથી પડતી. આપણને લાગે ડોક્ટર આપણું સારું કરશે, ડોક્ટર લાગે સારો આપણને પીછમ રહી ગયો 5 લાખ નું ઓપરેશન કરાવશે, ડોક્ટર આપણા ઉપર છે ને આપણે એવું કેવી દુનિયા કેવી છે ખબર નથી પડતી. ખ્યાલ આવ્યો? બહુ સમજવા જેવું છે, બહુ ખરેખર કહું છું. ગ્રાહકને લાગે કે આ દુકાનમાંથી મને વસ્તુ મળી જાય તો હારું, વેપારી લાગે ગ્રાહક આવે તો હારું. દરેક બંને એકબીજાના ગાંઠમાં જ છે બધા ને હિસાબ હોય એટલે કુદરત ભેગા કરી આપે. કે આપણે કઈ આપણી ઈચ્છાથી ભેગા થતા નથી, હિસાબથી ભેગા થાય છે. શું થાય છે? અને જેવા ક્રેડિટ ડેબિટ ના હિસાબ છે એવા જ ભેગા થાય. ખ્યાલ આવ્યો? જમાઈ હોય તો એને જેટલું આપો એટલું ઓછું છે અને વહુને જેટલું લાવે એટલું ઓછું. એકમાં ક્રેડિટ કાર્ડ, એકમાં ડેબિટ કાર્ડ. આ કર્મના જોજો, આ બધું આ કર્મના ખેલ છે. એટલે એવા જ એકાઉન્ટ છે. ખ્યાલ આવે તમને? આ એકાઉન્ટ જ એવા છે આપણા. હવે આપણે બધા હરખા ગણીએ તો શું થાય? જેના જેવા એકાઉન્ટ, ખ્યાલ આવ્યો? એવા એકાઉન્ટ પછી શું થાય? ઉકલે. ને આપણે તો એકાઉન્ટ બધા ક્લોઝ જ કરવા છે. શું કરવા છે? બેલેન્સ જોઈએ જ નહીં આપણે. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી ડેબિટ ક્રેડિટ બેલેન્સ હશે ત્યાં સુધી નોટિસો આવશે કુદરતની. ઝીરો બેલેન્સમાં નોટિસ ના. પ્રયત્નની કેટલી લિમિટ હોવી જોઈએ? પ્રયત્ન તો રિલેટિવ સત્ય છે, સાયન્ટિફિક શબ્દ છે જ નહીં. આ તો લૌકિક ભાષામાં લોકોના અહમ ના દુભાય એટલે અમે વ્યવહાર ભાષામાં કહીએ છીએ પ્રયત્ન કરજો. પણ પ્રયત્ન પણ કુદરતી રચના જ છે, પણ એવું વ્યવહારમાં બોલવાનું નહીં. તમારે થાય એ કરો, થાકે એટલે પછી બે પછી બધું કર્યું હવે કઈ થતું નથી, હવે બેહો હવે કે નથી કેતા. ઘણી કોઈને રોગ થાય તો કે કેટલા ડોક્ટરો વૈદ્યને બચાવ્યું, કઈ ના થયું, પછી શું કરે? એટલે પ્રયત્નની કોઈ ના નથી કહેતું, પણ પ્રયત્ન એ પણ કુદરતી રચનાના ભાગમાં જ આવે છે. એમાં કોઈ લિમિટ નથી હોતી. તમને સંજોગો પ્રમાણે તમે પ્રયત્ન કરી શકશો. એ આપણે સ્વામીજી સમજતા હોય પણ આજુબાજુ વાળા ના સમજતા હોય. દાખલા કે પાર્ટનર હોય ધંધાના, તો એ લોકો કે ભાઈ આમ કરો તેમ કરો, આપણને શાંતિ હોય કે ભાઈ હવે જેમ થશે તો ખરું. પણ એ લોકોને એમ હોય કે ભાઈ કઈ કરો તો આપણે કેવી રીતે પછી કરવું? કશું નહીં, એ તો એ આ દુનિયા ડ્રામા છે, સાચું કશું નથી. એ તમારા પાર્ટનર ડ્રામા જ કરતા હોય અને આપણે ડ્રામા જ કરવાનો. સાચું માનવી એક તકલીફ છે. એ લોકો પ્રયત્ન કરો, આપણે કહેવાનું ખૂબ પ્રયત્ન કરીશું, જોવા આવે. આપણે ક્યાં મને આમ નહીં થાય આમ નહીં થાય તો પછી આપણે ઓર બધા મળાવે. એ નાટક કરે, આપણે નાટક જ કરવાનું. સાચું કહેવા જઈએ તો આ દુનિયામાં માર ખાવાનું છે. એટલે એવું નહીં, ખોટું બોલવાનું એવું નથી કેતો. સાચાનો મતલબ સંજોગોને સાચા ના માનજો. સંજોગો એ હિસાબ પ્રમાણે ઉકળશે, આપણી માન્યતા પ્રમાણે. રામ કશું ના કરે તોય વનવાસ થાય, બોલતા નથી સાહેબ. અને કશું ના કરે તો સીતા ઉપાડી જાય, બોલતા નથી. હા કે ના? અને ગમે એટલા જ્ઞાની હોય તો રાવણ માને. આપણે બધા આપણે શું માનીએ ઘરમાં? બધા મારું કયું કરો, અને કોણ કરે તારું? સમજાય છે કે નહીં? રાવણે ને કૃષ્ણ ભગવાન નું દુર્યોધને બોલો. ખ્યાલ આવ્યો? કોણ કોનું માને? આ તો કર્મના ખેડ છે. આમાં કઈ સાચું છે કે? નાટક છે. નાટક એટલે નાટક એનું નામ. એને સાચું માનવું એ જ મુશ્કેલી છે. હું શરૂઆતમાં સત્સંગ કરતો હતો ને
તો બધા મને એવું કહેતા હતા કે સ્વામી તમે આ વિજ્ઞાનની વાત કરો છો, અમને સમજાઈ ગયું, પણ હવે અમે લોકો જોઈએ એવો એનો ઉપયોગ કરતા નથી. તો કીધું અમારી લિમિટ કહો કે જે કહો તે ક્ષમતા કહો, પણ કરતા નથી. હવે તમે 2-5 વર્ષ સુધી અમે તમને ભૂલી જઈએ, તમને ભૂલી જઈએ અને વિજ્ઞાનને ભૂલી જઈએ એટલે એનો ઉપયોગ ના કરીએ તો તમને શું થાય? આટલું બધું સમજાયા પછી પણ અને હવે સમજ્યા પછી પણ તમને ભૂલી જઈએ અને આ વિજ્ઞાનનો પણ ઉપયોગ, તો તમને શું થાય? તો મેં કીધું પહેલી વસ્તુ અહીંયા ગુરુ શિષ્ય, એટલે મને એમ ના થાય કે પેલો માણસ કેમ અનુસરતો નથી. મારું કામ વેચવાનું છે, વેચવાનું નથી. હું આ દુનિયામાં મુક્ત એટલા માટે રહું છું કે તમને બધાને મુક્ત રાખું છું. હું તમને બાંધું તો હું મુક્ત રહી શકું માટે આધ્યાત્મ વિજ્ઞાનમાં ગુરુ શિષ્ય શબ્દ નથી. બીજું, એક ગામ હતું અને ગામના લોકો સુખી હતા, બધા એગ્રીકલ્ચર લેન્ડ પણ સુખી હતા બધા. જિંદગીમાં એક ખેડૂતને પહેલી વખત બીમારી આવી. તો ગામડાઓમાં તો ડોક્ટર ના હોય, વૈદ્ય હોય. શું હોય? વૈદ્ય હોય ને. તો નાડી વૈદ્ય પાસે પહેલી વખત જિંદગીમાં ગયા એ ખેડૂત, અને ડોક્ટરે વૈદ્ય નાડી જોઈ અને દવા આપી કે તમે આ અઠવાડિયું કરજો, બધું સારું થઈ જશે. અને વૈદ્યો કશું પૂછે નહીં, એમને અહીંયા જોઈને બધું ખબર પડી જાય. આજના ડોક્ટરો જેવા હોશિયાર ના હોય કે બધા ટેસ્ટ કરીને આવું પછી હું જજમેન્ટ લઉં, અને તે પછી પાછું શું કરું? પ્રેક્ટિસ કરું. પ્રેક્ટિકલ નો ગેરંટી. બોલતા નથી. આટલા બધા રિપોર્ટ પછી પણ હું પ્રેક્ટિસ જ કરીશ. નો એટલે લખાઈ લે બધું. મટવાની બાહેધરી આપતો ને તમને લખી નાખ્યું ઓપરેશનમાં કે બચવાની હું ગેરંટી. બચો તો તમારું તકદીર, જાવ તો સહી કરેલી જ છે. ખ્યાલ તે પેલા વૈદ્ય દવા આપી અને ચરી પાડવાનું. આયુર્વેદિકમાં ચરી પાડવી પડે. તો વૈદ્ય કીધું તો મરચા નહીં ખાવાના, બાકી તારે જે ખાવું હોય ખાજે. તે અઠવાડિયું થઈ, દવા આપી. અઠવાડિયા પછી પાછા આવ્યા કે હજુ કોઈ ફેર પડ્યો નહીં. વૈદ્ય ફેરથી જોઈ, ફેરથી દવા આપી અને પેલા ફેરથી દવા લીધી, પણ તોય મટ્યું. ત્રીજી વખત આવ્યો તો વૈદ કે છે નક્કી કઈ મારી દવામાં તો ભૂલ નથી, પણ આ ક્યાં તો દવા લેતો નહીં હોય, ક્યાં તો ચરી પાડતો નહીં હોય, 2 માંથી 1. એટલે એને ત્રીજી વખત દવા આપી. શું આપી? પછી વૈદ્યને લાગ્યું લાવો મને થોડી તપાસ કરવા મળે કે શું ખાય છે. તે જમવાના ટાઈમે એના ઘર પાસેથી પસાર થતો. ગામડાઓમાં ઘર કેવા હોય? ખુલ્લા હોય, આર પાર દેખાય. તે વૈદ્ય એના ઘરથી પસાર થતો હતો અને પેલો ખાવા બેઠો હતો. શું બેઠો હતો? ખેડૂત જમવા બેઠો હતો. તે આટલા મોટા મોટા મરચા કચક 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 ખાધું. તે આ જોઈને વૈદ્યને એટેક આવ્યું. ના સમજાયું? ના સમજાયું ને? હું વૈદ્ય જેવો કાચો ના સમજાયું? હું વૈદ્ય જેવો કાચો નથી. તમારે જે કરવું એ કરો, મારું કામ તો તમને દ્રષ્ટિ આપવાનું છે. ઉપયોગ કરો કે ઉપયોગ કરો તોય તમારા માટે, ના કરો તોય. માનો છો તોય કુદરતને માનો, નથી માનતા તોય મને માનવાનો પ્રશ્ન છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે વાત ક્લિયર ને કર, ગોળ ગોળ કરવાની નહીં. સમજાય? એટલે દુનિયા આખી આવી જ છે સાહેબ, પણ લૌકિક દુનિયામાં માણસના અહંકારને પોષાય એટલા માટે અમારે કહેવું પડે
કે પ્રયત્ન કરજો, એટલે એને અહમ પોષાય કે મારે કઈ નહીં કરવાનું, તમે કઈ બી તરત થાય એકવાર, બીજું શું કહીએ, સમજાય છે ને? પણ પ્રયત્ન પણ ખરેખર ક્રિયા હોવાથી કુદરતી રચના જ છે, એટલે અહમને પોસાય એટલા માટે, બીજું કઈ નહીં. બાકી તમારા હિસાબની બહાર કશું થવાનું. માણસ થી ભડકે છે એનું નામ અજ્ઞાન. શું છે? કારણ કે બંને માણસોની પ્રકૃતિનો કંટ્રોલર કુદરત છે. કુદરતથી ગભરાવો, વ્યક્તિને શું ગભરાવો છો? સામે વાળી વ્યક્તિ પણ કાનૂનને આધારે તમારી સાથે વ્યવહાર કરશે, એની મરજી કે તાકાતથી. આ નિશ્ચિંત રહેજો. શું કીધું? નિશ્ચિંત રહેજો. કુદરતના કાનૂનથી ઉપર જવાની કોઈની સ્વતંત્રતા નથી, અને કુદરતનો કાનૂન પ્રમાણે તમારે ફળ ભોગવવાના હશે. તો ભલભલા બુદ્ધિશાળી બુદ્ધુ થઈ જાય, ભોગવટો આવે ત્યારે બુદ્ધિ કામ કરે નહીં. હરણ કોઈ દિવસ સોનાનું હોય, અને સોનાનું હોય તો દોડે, પણ રામ દોડ્યા હતા, જો બોલ્યા નહીં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સમજાયું કે નહીં? ખ્યાલ આવ્યું? વિનાશ કાળે એ થવાનું હતું તો થયા વગર રહે જ નહીં. તો બુદ્ધિ કામ, જ્ઞાનવાન કામ. 5 પાંડવોમાં સૌથી મોટા પાંડવનું નામ શું? યુધિષ્ઠિર. ઓળખાયા કઈ રીતે? ધર્મરાજા. એ ધર્મરાજા જુગાર ખેલવા બેઠા, અને પોતાની વાઈફ ને પણ. હવે એને ધર્મરાજા કેવા કે અધર્મ રાજા? બોલતા નથી. યસ કે નો? વિચાર કરો. સમજાય છે? પણ કહેવાનો મતલબ મારો એવો છે કે જે સમયે જે થવાનું એ થયા વગર રહેશે જ નહીં. તમારી પાસે જ્ઞાન, આવડત, હોશિયારી, બુદ્ધિ હશે તો પણ કુદરત જે કરાવડાવવું હશે તે જ કરશે, અને તમારે કરવું, કારણ કે એ જ તમારા કર્મનું ફળ છે. ફળને બદલી શકાય. અને લાઈફ એ ચોઈસ નથી. શું નથી? લાઈફ એ સફરિંગ છે, ભોગવટો. શું છે? પછી એ પુણ્ય રૂપે હોય કે પણ ભોગવટો છે. પણ ચોઈસ. પુણ્ય પણ ફરજિયાત ભોગવવાનું, અને પાપ પણ. ખ્યાલ આવ્યો? જમવામાં ગયા હોય, પેટ ભરાઈ ગયું હોય, ને ઠાંસી બે લાડવા ખાવાય, ખવડાવે તો ખાવાય, પછી ભલે અજીર્ણ થઈ જાય. ખ્યાલ આવે ને? આ ગમતું સુખ છે. કેવું છે? જાય તો જાય કહા. આવું છે. સમજાય છે કે નહીં? એટલે કહેવાનો મતલબ સુખ ને દુઃખ એ બંને ભોગવટો છે. બેમાંથી એકેમાં આનંદ નામનો વિષય પણ મોહ છે. શું છે? બાકી આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ કુદરતે મૂકી, માત્ર ભોગવટો છે. તમારા એક્ઝામનું રિઝલ્ટ, એ રિઝલ્ટને તમે સુખ પણ કહી શકો અને દુઃખ પણ કહી શકો. એ તમારું ઓપિનિયન છે. શું છે? ભણો નહીં તોય દુઃખ, ભણો તોય દુઃખ. નોકરી ના મળે, નોકરી મળે તોય દુઃખ. યોગ્ય પગાર ના મળે, પગાર મળે તોય દુઃખ. પ્રમોશન ના મળે, પ્રમોશન મળે તોય દુઃખ. ટ્રાન્સફર જાય. બોલતા નથી. એટલે કે દુઃખ નો કોઈ એક પ્રકાર છે. દુઃખ એટલે તમારી માન્યતા. દુઃખ એ કોઈ સ્ટાન્ડર્ડ ડેફિનેશન નથી. તમે જે ધારો છો એ ના થાય, એ તમારા માટે શું છે? દુઃખ છે. ખ્યાલ આવે? અને ઘણી વખત તો કેવા દુઃખ હોય, પડોશીના ઘેર ગાડી આવે ને આપણે દુઃખી થઈ જાય. હા કે ના? આ બધા ઉભા કરેલા દુઃખ છે. કેવા છે? નહીં પણ ઉભા કર્યા બિલીફ થી. શેનાથી? ખ્યાલ આવે? એટલે કુદરત જે કરી રહી છે ને એને ન્યાયથી જોયા કરો, તટસ્થ રીતે. કુદરત હંમેશા ન્યાય તરફ જઈ રહી છે. ન્યાય એટલે આપણા કર્મનો હિસાબનો ન્યાય. માટે એ જે કરે છે ને
આપણી પાસે કરાવડાવે છે ને એમાં બહુ વિકલ્પો કરવા જેવું નથી. દુનિયાને જે લાગવું હોય તે લાગે. ખ્યાલ આવ્યો? દુનિયાની વાત જ નહીં કરવાની. દુનિયા એવી છે કે કોઈને ઝપીને બેવા દે. માણસ ભણ્યો ના હોય તો એને કે એટલે ભણ્યા વગર શું કરીશ, અને ભણ્યા પછી નોકરી ના મળતી હોય ભણીને તે શું કર્યું, આમે બોલે ને. ખ્યાલ આવે કે નહીં? માણસ બિચારો 8 કલાક નોકરી કરતો હોય, ઘર ના ચાલે 2 કલાક ઓવર ટાઈમ કરે તો લોકો કે આ પૈસા પાછળ પડ્યો છે, કે નહીં? અને જો ઓવર ટાઈમ ના કરે તો કે જો ઘરની ચિંતા છે. આમે બોલે ને. એટલે દુનિયાની ચિંતા કરવી નહીં, નહીતર માણસ ગાડો થઈ જાય. શું થઈ જાય? ખ્યાલ આવે કે નહીં? ના પડ્યો હોય ત્યાં સુધી બધા ચડાવે ને. એટલે બધા પડ્યા ચૂટકું આવડે ગયો. હમ પણ જયારે મુશ્કેલી આવે ત્યારે શું કે તને કોને કીધેલું પડવાનું? આમે બોલે ને. દુનિયાને પહોંચાય નાટે વિકલ્પોમાં ના જવું. આપણે શું કીધું? કવિરાજ નું પદ છે ને, વિકલ્પોમાં ઊંડું ઉતરવું, ચતુર્ગતિ ફરવું હોય. ચતુર્ગતિ ફરવું હોય તો વિકલ્પોમાં સમજાય છે? આ દુનિયા જ વિકલ્પી છે. એમાં આ વિજ્ઞાન નિર્વિકલ્પી બનાવે છે. બસ શું બનાવે છે? મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના. એમાં કોઈ એડિશનલ ઓપિનિયન ની જરૂર. ઓપિનિયન એ જ શું છે? બંધન છે. એક મનુષ્ય ભાવમાં 8 અવતારના કર્મ બાંધી શકે ને મેક્સિમમ મેક્સિમમ ને 8મો ભાવ મનુષ્ય રહ્યો એમાં. યસ. હવે એક વ્યક્તિ છે જે એકદમ ગરીબ છે, એને ફાઇનાન્શિયલી હાલત બિલકુલ ખરાબ છે, પણ એ કન્ટિન્યુઅસ એવા ઉત્કૃષ્ટ ભાવ કરે છે કે મારી પાસે હોત ને તો હું બીજાને આપી દેત અને મારા હકનું બી બીજાને આપી દેત. હજી પ્રેક્ટિકલી અપાતું નથી, ફક્ત ભાવ જ કર્યા છે. હવે આ ભાવ એક્ઝામ્પલમાં છે કે સેટ થાય છે કુદરતમાં કે આ દેવલોકમાં જશે આ ભાવને કારણે. તો એ ભાવ કરે છે અને એની ડેથ ભાવ કરે છે અને ડેથ બી થઈ જાય છે. તો ડેથ થયા પછી એને ભાવનું ફળ મળે છે ને, ક્રિયાનું નહીં. તો એને જે ભાવ કરતો પેલા એ દેવલોકમાં જશે અને પછી જયારે મનુષ્યમાં ફરીથી આવશે ત્યારે એવા એના પુણ્ય બચ્યું હશે તો એટલા રૂપિયા ને એટલું બધું હશે કે લોકોને દાન બી કરશે અને એ હું કરું છું એનું પુણ્ય બાંધશે પાછું. તો આ બરાબર છે? અજ્ઞાન હોય ત્યાં સુધી જન્મ મરણ થયા જ કરવું. ના ના એમ નહીં, આ પરિણામ નહીં, આ ફળ જે રિયલાઇઝ આપણે કોઈ વસ્તુને કન્ડિશન ના કહી શકીએ આવું કરશે જ. ના કરશે નહીં, એને ભાવ તો કર્યા છે પૂર્વ ભાવમાં. એ ભાવ કરે એનું ફળ મળી ગયું, પછી ફળ આપી પછી ફેરથી મનુષ્ય ભાવમાં આવશે એટલે એ જ ભાવ કરશે એવું કહેવાય નહીં. મનુષ્યમાં આવીને ભાવ કરશે એમ નથી કેતો. મનુષ્યમાં જયારે આવશે ત્યારે પૂર્વ ભાવના ભાવનું પરિણામ છે કે દાન કરવાનું કર્યું હતું, એને કારણે દેવલોક તો ભોગવી જ લીધું ભાવને કારણે. પછી મનુષ્યમાં આવ્યું તો ક્રિયા એ આવશે ને કે લોકો પૈસા હશે ને દાન કરશે લોકો. પછી હા એ પૂછાવું છું કે એ જે કરશે તો એ મનુષ્યમાં આવશે જયારે કરશે તો પેલા કોઈ બી ભાવ કરો તો એનું દેવલોક નરકલોક જે કઈ પ્રમાણે કર્યું એ મળે અને છેલ્લે મનુષ્ય મળે. એવું ના હોય. દરેક ભાવનું ફળ અલગ અલગ હોય. એક ભાવનું ફળ 2 ગતિમાં ના મળે ને. અચ્છા એક ભાવનું નહીં, એ ભાવનું નહીં, પછી બીજા કોઈ બી ભાવ કર્યા ખોટા ભાવ. દરેક ભાવની કેટેગરી અલગ અલગ હોય એમ કર્મની ગતિ પણ. હંમેશા પાશવી કર્મ કર્યા હોય તો પશુઓ નહીં મળે. માનવીય હ્યુમેનિટી વાળા કર્મ હોય તો મનુષ્ય ભાવ મળે. રાક્ષસી કર્મ કર્યા હોય તો નરક ગતિ મળે અને ડિવાઇન કર્મ કર્યા હોય તો દેવગતિ મળે. હા એટલે અહીંયા એ સમજવાનું છે કે દેવગતિ જે ડિવાઇન કર્મ કર્યા તો દેવગતિ મળી, પણ કે મારી પાસે હોય તો મારા હું બી બીજાને આપી દઉં, એ ડિવાઇન કર્મને આધારે દેવગતિમાં ગયા. પછી જયારે મનુષ્યમાં આવે છે તો ક્રિયા તો બાકી જ રહી ને હજી. એ સબ્જેક્ટ પૂરો થઈ ગયો. એ ડિવાઇન કર્મનું ફળ જ દેવગતિ છે. તો મનુષ્યમાં આવીને અને દેવગતિમાં એને એવી પોસ્ટ મળે કે બીજાને હેલ્પ જ કરતો હોય, એને તો ઘર ચલાવવાનું નથી.
તો મનુષ્યમાં દેવગતિમાં દરેક દેવ બીજાને જ હેલ્પ કરે છે. તો એવું નથી કે મનુષ્યમાં આવીને ફરીથી પાછા ઓલું લોકોને દાન કરશે કે એવું કઈ નથી. ના ના, નહીં. ઓકે. એ કર્મ જ જુદા, બે કર્મ જ જુદા. બંને કર્મ જુદા. કે નરગતિ વાળો તો નરગતિમાં કર્મ ભોગવું, પાછો નરગતિ ભોગવું એવું ના હોય મનુષ્યમાં. ઓકે. દેવગતિ વાળું દેવગતિ, પશુઓમાંથી પશુ મુનિમાં કર્મ ભોગવે એવું નહીં પાછું મનુષ્યમાં, એવું નહીં. તો એક સમજવા માટે પૂછું છું, હિટલર જે હતો, હિટલરે પોતાના શાસનકાળ દરમિયાન તાનાશાહી ઈસ્ટ ઇન્ડિયા જે ઘણા લોકોની હત્યાઓ કરી, ઘણું બધું કર્યું. હવે ક્રિયા તો હમણાં થઈ એનાથી, પણ ભાવ તો પૂર્વમાં ગયા. યાર તો એ જયારે એને ભાવ કર્યા જયારે હિટલરે કે જે પૂર્વ એના પાછલા જન્મમાં, તો આટલા સેન્સિટિવ ને સર્વોક્ત થઈ તાનાશા ભાવ કર્યા તો એને નરકગતિ પેલા નહીં મળી. એવું થયું, એવું કહે છે મનુષ્યમાં આવીને આટલું કૃત્ય કર્યું, એ શું હોઈ શકે એક્ઝેક્ટલી? ના, સમજાવ. હંમેશા પહેલું નક્કી કરો કે ભાવ ક્રિયાના આધારે નથી, ઇન્ટેન્શનના આધારે છે. શું છે? ઇન્ટેન્શન ના આધારે છે. ઇન્ટેન્શન ને આધારે એનો એવો ઇન્ટેન્શન હોય કે ભાઈ મારી એક કાસ્ટ છે ને આ લોકોની બીજી કાસ્ટ છે, ને બીજી કાસ્ટ વાળા લોકો મારી કાસ્ટ ને હેરાન કરે છે. બરાબર છે? એટલે મારો ઇન્ટેન્શન કેવો છે કે મારી કાસ્ટના લોકોને સર્વાઈવ કરવા, બાય હોપ ઓર હોપ. આવો ભાવ કર્યો હોય એટલે જ્યારે જન્મે છે ત્યારે આ બધું વાતાવરણ જુએ છે, અને જોયા પછી એને થાય છે કે આ કાસ્ટના લોકો જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી આ કાસ્ટના લોકોને હેરાન થવું પડશે. એટલે એ જે ભાવ કર્યો તો એના આધારે કુદરત એને સંજોગો આપે છે, ભાવના પરિણામ રૂપે. પરિમાણની શક્તિ વાત પૂરી થાય. સાંભળો, હવે પરિણામની અંદર પેલા લોકો મારે છે ખરા, મારે છે ખરા એ લોકો, પણ મારતી વખતે જો એનો હિંસક ભાવ હતો એનાથી નરકમાં જાય. ગયા અવતારના ભાવની ક્રિયાથી નહીં. હવે સમજાયું? હા સર. ક્રિયા કરતી વખતે જે અજ્ઞાનને કારણે નવા ભાવ કરે છે, કારણ કે એની પાસે વિજ્ઞાન છે નહીં, છે ને. એટલે અજ્ઞાનથી ભાવ કરે છે. મેં જે કર્યું છે Yes. બરાબર કર્યું છે, એનું પાછું કર્મ ક્યાં ભોગવે છે? નરગતિમાં. કેમ? લાખો જીવોની હિંસા કરીને પોતે નક્કી કર્યું કે આ કરેક્ટ છે, એનું ફળ કુદરત આપે છે. હવે સમજ્યા? હા, એક સવાલ છે જ નાનો બાકી રહી ગયો છે, પૂછી લો. હમ. કીધું સમજાઈ ગયું કે ક્રિયાનું ફળ નથી મળતું, ભાવનું મળે છે. મારે એ જ કહેવાનું કે હિટલરે જયારે કાસ્ટ વાઇઝ પૂર્વમાં આવું વિચાર્યું હશે કે ભાઈ આ કાસ્ટની વ્યક્તિ આ કાસ્ટને તકલીફ આપે છે, તો આ કાસ્ટને સંપૂર્ણપણે મારી નાખો કે જે ઇન્સાફ પતાવી દો, તો આપણે સર્વાઈવ થઈ શકશે. હવે આ જે ભાવ કર્યો મારી નાખવાનો ભાવ એ વખતે નાય કર્યો હોય, એને એવું નક્કી કર્યું હોય કે ભાઈ આ કાસ્ટ ને આ કાસ્ટ નું કોઈ પરમેનન્ટ સોલ્યુશન નીકળે તો એમાં હું નિમિત્ત બનું. નિમિત્ત પરમેનન્ટ સોલ્યુશન એટલે પરમેનન્ટ એટલે એ અવસ્થામાં એને લાગ્યું પછી જીવતા જીવતા કે હવે આનું કોઈ ઉપાય જ નથી. જેમાં આપણે હિન્દુસ્તાનમાં કેવું છે, હિન્દુ અને મુસલમાન કેવું છે, એનું કોઈ સોલ્યુશન નથી. સમજાય છે કઈ? આ બે ભેગા થયા ત્યાં ઝઘડો છે જ આપણી પાસે, એવું એને લાગ્યું હોય, એટલે એ ઉપાય એને આ તરફ લઈ ગયો હોય. અચ્છા, એ ઉપાય તરફ લઈ ગયો એને, બરાબર. એને સોલ્યુશન ના ભાવ કરેલા, સોલ્યુશન ના ખ્યાલ આવ્યો, પણ સોલ્યુશન આ રીતે આવ્યું. સોલ્યુશન આ રીતે કર્યું, ખ્યાલ આવી ગયો? આ રીતે સોલ્યુશન એનો ઇન્ટેન્શન સીધો મારવાનું ના પણ હોય, ન પણ, પણ એનું રિઝલ્ટ આ રીતે આવ્યું. ઓકે. હવે રિઝલ્ટ આવ્યા પછી પણ માર્યા માનો કે એને બરાબર છે, પણ પછી જે સિગ્નેચર કરીને કે આ જે મેં માર્યું એ બરાબર કર્યું છે, એનું ફળ કુદરત નરગતિમાં આપે. નરગતિમાં આપે. જો સિગ્નેચર ના કરે તો નહીં આપે. ક્રિયાનું ફળ નહીં, એ ક્રિયા પાછળ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન. હવે આપણે જે કહ્યું ને ઇન્ટેન્શન નું ફળ આપ્યું, હવે આપણે કહ્યું કે એને પરમેનન્ટ સોલ્યુશન નો ભાવ કર્યો હશે, પણ સ્પેસિફિક ભાવ નહીં કર્યો કે આ રીતે સોલ્યુશન લાવી પરમેનન્ટ. હવે એક ક્વેશ્ચન છે જે હાઇપોથેટિકલ છે એકચ્યુઅલી, કે એને સ્પેસિફિક ભાવ જ એવો કર્યો હોય કે ભાઈ હિંસા જ કરવી છે આ કાસ્ટની, મારે હિંસા કરીને સોલ્યુશન લાવવું છે. તો મારો કહેવાનો અહીંયા સવાલ શું છે કે એને એવો ભાવ જો કર્યો હોત કે મારે હિંસા કરીને જ આ સોલ્યુશન લાવવું છે, તો એનું કર્મ એને ફળ રૂપે એ મનુષ્યમાં આવીને હિંસા કરત કે પેલા જ આવો ભાવ કરવાને કારણે નરક મળી જ જાત એને? આ રામાયણ મહાભારત થઈ એમાં શું થયું?
હજારો મર્યા, લાખો મર્યા, આપણે કરોડો. નરકમાં કેમ ના ગયા? એ એનો ઉદય મારી નાખવાનો હતો તમારા કહેવા પ્રમાણે, પેલા નરકમાં જવા જોઈએ. હા, છતાં મોક્ષે ગયા. તો ઈ જન્મ એ તો સમજાવું નહીં સમજણ પડે, સમજાવું છું. ઇન્ટેન્શન શું કહેવાનું? ઇન્ટેન્શન. Intention is not bad at the time of cause. Intention is not. જે માણસ પોતાના અહંકારને કારણે લાખો માણસોને મારી નાખે એને બેડ ઇન્ટેન્શન કહેવાય. અહીંયા આગળ કમસે કમ એક જાતને બચાવવા માટે છે. બસ આ બસ આ. એટીટ્યુડ ઇઝ બેડ બટ ઇન્ટેન્શન ઇઝ નોટ બેડ. ગામની અંદર બારવટી આવતા હોય ને મેં પણ લીધું કે મારા ગામના લોકોની મા દીકરીઓની મિલકતની રક્ષા કરવા માટે મારે એ લોકોને મારવા, બરાબર છે ને? એ લોકોને બધાને મારી નાખે અને છેલ્લે એ પણ મરી જાય તો એના પાળિયા બાંધે. એના સમજાય છે? એને શેના માટે કર્યું છે? ઇન્ટેન્શન ઇઝ, એક્શન ઇઝ નોટ ગુડ બટ ઇન્ટેન્શન ઇઝ.